बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। शाबाश भगवान। तन की फिकर क्यों करो, मन की करो तजवीज। मन सुधरे तन सुधरी जશે, મનમાં છે તનના બીજ। કોઈએ લખેલી આ ચોપાઈ બહુ ઊંડો અર્થ। તન કી ફિકર ક્યું કરો, मन की फिकर क्यों करो, तन की फिकर क्यों करो, मन की करो तजवीज। तजवीज એટલે વ્યવસ્થા। મન સુધરે તન સુધરી જશે, મનમાં છે તનના બીજ। બગાડો ક્યાંક હોય, ઉપાય ક્યાંક થાય। એક ગામમાં એવું થયું, ગામમાં એક જ કૂવો હતો, જરા ઊંડા પાણી। એક જ કૂવો, બીજે કૂવાનું પાણીનું કોઈ સોર્સ નહીં। રોજ એમાંથી આખું ગામ પાણી પીએ। એક વખત એકદમ પાણી ગંધાવા લાગ્યું, ગંધ વધતી ગઈ। પાણી ભરીને લોકો જાય ને ઘરે ભરે તો પાણી ગંધ લાગે। જરા એવી માન્યતાવાળા લોકો કે આમાં કાંક થયું, એટલે એના બીજે ગામ રહેતા ગોર મહારાજ હશે, જે કંઈ જાણતા હશે, કોઈ વિદ્યા જ્યોતિષ કે એવું, એને જઈને મળ્યા કે મહારાજ અમારા ગામના કૂવાનું પાણી બગડી ગયું છે, ગંધ મારે છે, શું કારણ હશે? કંઈ નહીં, પાણી વપરાય નહીં ને ભેગું થઈ જાય તો પછી ઘણું જૂનું પાણી હોય તો વાસ કરે, પાણી કાઢી નાખો। પાણી કાઢી નાખ્યું, લોકો આવ્યા તો એ ગંધ ન ગઈ, પાછા ગયા। મહારાજ પાણી તો એવું જ છે, તો કંઈ કારણ છે, હવે મારે આવવું પડે। એ પોતાની વિદ્યાના કોઈ પોથા લઈને ગયા ને કૂએ ગયા તો ઊંડો કૂવો ખાસ આમ જેટલું પાણી જણાય નહીં, તો કોઈને કહ્યું કૂવામાં અંદર ઉતરો। ના મહારાજ, અમને તો બીક લાગે, તમે ભેગા હાલો। કૂવામાં ઉતરવાની વ્યવસ્થા કરીને મહારાજને ગયા અંદર। પાણી એનું એ આવે છે અને અમુક લેવલ સુધી ભરાય ને પછી પણ એમાં કૂતરું મરી ગયેલું અંદર પડેલું, એ કોઈએ જોયું નહીં ને એની બધી વાસ આયા કરે પાણીમાં। મહારાજ કે આ કૂતરાનું કારણ છે, બહાર કાઢો। અંધશ્રદ્ધાથી ભરેલા માણસો કૂતરાને બહાર કાઢ્યું, પાણી હતું બહાર કાઢી નાખ્યું, નવું પાણી આવ્યું, એમાં કોઈ ગંધ નહીં। આપણું મન કૂતરાની જેમ હોય તો જીવનને ગંધાવે। કોઈ વ્યક્તિ વિશે ખરાબ વાતો જગત ક્યારે કરે? જગત આખું। કોઈ વ્યક્તિ વિશે ખરાબ વાતો આખું જગત ક્યારે કરે? એ માણસના કર્મ કરતું ખરાબ હોય, નુકસાન કરતા હોય, ન્યાય નીતિની વિરુદ્ધ હોય। વ્યક્તિ તો એની જ છે, પણ ન્યાય નીતિ વિરુદ્ધ એના કર્તવ્ય કર્મો જોઈને જગત એની નિંદા કરે। એ જો એમાંથી નીકળી જાય, જેમ કે નાઈઓ, આવા અનેક હજારો ઉદાહરણ જગતના ઇતિહાસમાં હશે। રોબિનહૂડ, પછી આપણા સ્વામિનારાયણ ધર્મના સ્થાપક સહજાનંદ સ્વામી, એને મળેલો ચરોતર પ્રદેશમાં મળેલો ચોર, એનું નામ શું, બહુ પ્રખ્યાત ચોર હતો, લૂંટારો હતો। અરે છાનો માનો રાત્રે મળવા આવ્યો, મહારાજ હું ચોર છું, મને ખબર છે તું ચોર છો। એ સત્સંગ થયો, વાતો થઈ, રોજ મળતો રહ્યો, ધીરે ધીરે એની ચોરી છૂટી ગઈ અને સમાજ સેવક બની ગયો। એ નામ બહુ પ્રખ્યાત માણસ હતો, નામ જરાક હું ભૂલી ગયો છું। ચરોતર પ્રદેશમાં લગભગ આજથી 250 વર્ષ પહેલાંની વાત હશે। અને એ વખતે સહજાનંદ સ્વામીએ એ પ્રજા જે એની સેવા કરતી એને વચન આપેલું કે જાઓ
વાત્રક અને મહી નદીની વચ્ચેનો જેટલો પ્રદેશ છે એ કાયમ લીલોછમ રહેશે, છે ને? વાત્રક નદી અને મહી નદીની વચ્ચેનો પ્રદેશ જેટલો જ લીલોછમ રહેશે. આવા માણસો ગંધાતું જીવન જીવતા હોય, એનામાંથી સુગંધ છૂટે, જગત એના વખાણ કરે, તો વ્યક્તિ તો એની જ છે. નાઈઓ, ચોર, લૂંટારો, ડાકુ, અસામાજિક તત્વ, અને છતાં એ જ માણસની આજે પૂજા થાય છે. શરીર એનું એ જ હતું. શું બદલ્યું? સુગંધ ક્યાંથી આવી? જે ખૂબી છે, ખેલ છે, એ મનનો ખેલ છે. મનથી આ દુનિયા છે, મન વડે સંસાર છે, મન વડે આપણો મિજાજ છે, મન વડે ખુશી અને મન વડે દુઃખ છે, મન વડે માન અને મન વડે અપમાન છે. મન વડે જ છે ને. મન વડે ઓછું ને મન વડે વધુ છે. અમે નાના હતા ત્યારે 4-5 વર્ષની ઉંમર, 6 વર્ષ, કચ્છમાંથી પેંડા આવતા, આવડા નાના ને મોટા પેંડા, કોઈએ જોયા હોય તો. જૂના જે વજનિયા તોલા આવતા ને, 1 શેર ને 2 શેર ને, કિલો નહીં, શેર જોયેલા? એમાં 2 શેરનું તોલું આવે, એની છાપ એવડા મોટા પેંડા. તે આવડો મોટો પેંડો ખાય છોરા, મારી માએ અડધો ભાંગી લીધો. નહીં, આખો આખો આખો. એ બોધમાં તો કોણ કરે? મન. આ મનનો બધો ખેલ છે. મન વડે જ સંસાર છે. આ મનની રમત બધાને પજવે છે. સૌથી વધુ મનની રમત કોને પજવે? સૌથી વધુ મનની રમત પજવે જે સંસારમાં રહ્યા છતાં ભગવાનની ભક્તિ તરફ વળે, એની સાધના તરફ વળે, જ્ઞાન પ્રાપ્તિના માર્ગે વળે અને જીવન એ રીતે પોતાનું ગોઠવે, એને સૌથી વધુ મન પજવે છે. મન પજવે એટલે મનની અશુદ્ધિ પજવે. જે કંઈ કામ કરે, કાલે કે પરમ દિવસે કોઈ વાત થતી હતી અહીંયા, કે ગઈ શિબિરમાં હશે, કે આટલી બધી માળાઓ ફેરવે લોકો, ધ્યાન સાધના કરે, એનું પરિણામ એને કેમ નથી મળતું? કારણ સ્પષ્ટ છે કે જે કંઈ ધ્યાન સાધના કરે, જે પુણ્ય એકત્રિત કરે, જે શુદ્ધિ પ્રાપ્ત કરે, જે પાત્રતા, શુદ્ધિ એટલે એક જાતની પાત્રતા પ્રાપ્ત કરે, એને સંસારમાં બીજા કાર્યો, એની નીતિ અનીતિ, હાચું ખોટું કરે, ક્યાંક નિંદા વાસના એવું થઈ જાય, એનું જે પાપ એકત્રિત થાય એમાં પેલું વપરાઈ જાય. બેલેન્સ શીટ બગડી જ રહે. એટલે જિંદગી આખી માળા ફેરો કરે, છતાંય છે જ ને. જુઓ છો ને દાખલા ઘણા. એક અજબની રમત છે મનની દુનિયાની. એ જે રીતે ભજવે છે, વિચારે છે, એને જોઈને યોગી પુરુષો કે જેણે એના પોતાના શરીરનો બરાબર સટીક ઉપયોગ કરીને સાધનાઓ કરી અને યોગ સાધના દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા, એવા યોગી પુરુષોએ પોતાના અનુભવ લખ્યા. આ યોગી પુરુષોના અનુભવ છે, જે સંસાર છોડી ગયા તોય, સંસારની તકલીફ નહોતી છતાં પણ એ લખે છે કે મન જ મોટો અવરોધ છે. ડૉક્ટર ઓશોના શબ્દો, મન ही रोग है, मन का कोई इलाज नहीं, मन को निकाल दो बाकी सब कुछ ठीक हो जाएगा. मन ही रोग है. दिया तले अंधेरा, 17મું પ્રકરણ. ડૉક્ટર, મન ही રોગ है એટલે મનની અશુદ્ધિ એ સાધકને માટે મોટામાં મોટો અવરોધ છે. જે કોઈને ગમે તે પ્રકારની સાધનાને માર્ગે જવું છે, એને આ પોતાના જીવન તરફ જાગૃત થવું જોઈએ. આપણે જે જીવન શુદ્ધિની વાત કરવાના છીએ એ સાધકની દ્રષ્ટિએ. સંસારીજનને લાગે વળગે નહીં, કારણ સંસારીજન તો જ્યાં પગ મૂકશે, ઓશો એમ લખે છે
कि जहाँ भक्त का, सच्चे भक्त का पैर पड़ता है वहाँ काबा बन जाता है। भक्ति सूत्रो नारद, जहाँ भक्त का पैर पड़ता है वहाँ काबा, काबा એટલે પવિત્ર જગ્યા, કાબાનો અર્થ પવિત્ર જગ્યા, અતિ પવિત્ર, સંપૂર્ણ પવિત્ર જગ્યા એ કાબા એવાનો અર્થ છે। તો ભક્તનો પગ પડે ત્યાં પવિત્રતા આટલી વધી જાય, તો જેનો પગ પડ્યાથી પવિત્ર એ વ્યક્તિ પવિત્ર હોય તો, સાચી વાત ને? કઈ દ્રષ્ટિથી પવિત્ર? જીવન શુદ્ધિની દ્રષ્ટિથી જેને પવિત્રતા પ્રાપ્ત કરી એ વ્યક્તિ સહજ જીવન સાધક બની જાય। સહજ આપણે બધા આવી શિબિરો મારફતે આજ કરીએ છીએ। અહીંયા આપણે આયા, કોઈ લગ્ન તો નથી ભગવાન, કોઈ બીજો ઉત્સવ નથી, કોઈ સામાજિક કંઈ કર્મ નથી। આપણે આ કર્મને શું કહેશું? હમણાં પગ લાંબા કે ટૂંકા કરીને બેસીએ છીએ, સોરી હો એને આને શું કહેશું આપણે? આ કર્મને શું નામ આપો? આ રોજ 4, 6, 8 કલાક ભેગા થઈ બેસીએ, જી સાધના હે, હા જાગરણ, મનમાં જાગરણની ઝંખના જાગે ત્યારે અશુદ્ધિની ખબર પડે। હું, મારું જીવન, મારું મન, તન, મારું કર્મ બધા અશુદ્ધ છે એ જ્યારે અંદરથી માણસ જાગે ત્યારે ખબર પડે। અન્યથા તો સંસારી છે, બધી રીતે મેલો જ છે, સંસારી બધી રીતે મેલો। હા, ને આપણે સંસારીઓ તો છે જ। જો મારું વાક્ય લાગુ પડશે બધી, કેમ લાગે ભગવાન? કેવા કેવા મેલ હોય છે, હવે આવશે એટલે નક્કી થશે વાત સાચી છે, આવું હોય છે। તો સાધકની દ્રષ્ટિથી જીવન શુદ્ધિ શું છે? સાધક બનવું હોય, સાધના કરવી હોય, ધ્યાન, સ્મરણ, જે કંઈ જે ઈચ્છો તે પરમાત્માના માર્ગની કોઈ પણ ક્રિયા એ યાત્રા, મીન્સ કે અંતર યાત્રા, જર્ની ટુ ગોડ, અંતર યાત્રા એ કરવી હોય તો યાત્રા કરનારની તૈયારી શું જોઈએ? લગ્ન કરવા હોય તો એની સામગ્રી જોઈએ, મકાન બાંધવું હોય તો એની સામગ્રી જોઈએ, જમવું હોય તો જમવાના પદાર્થોની સામગ્રી જોઈએ, યાત્રા કરવી હોય, ટૂર કાઢવી હોય તો વાહન વગેરે એની વ્યવસ્થા જોઈએ। એમ જર્ની ટુ ગોડ, જર્ની ટુ સિંગાપોર, જર્ની ટુ કેનેડા, જર્ની ટુ દુબઈ, જર્ની ટુ USA, એમ જર્ની ટુ ગોડ। આ કોઈ દેશનું નામ છે? દેશ જ છે ને, એક રીતે દેશ જ ઠરશે, જોજો આગળ આવશે। આ એક દેશ જ છે, પણ આખી દુનિયાનો બનેલો આ દેશ છે, આખા વિશ્વનો, અનંત વિશ્વનો બનેલો દેશ છે એ જર્ની। એની તૈયારી કરવા માટે સાધકની શું તૈયારી જોઈએ? તો જીવન શુદ્ધિ। આ જીવન શુદ્ધિ જે સાધક છે એને 3 તબક્કે, જરા નવાઈ લાગશે આપને કે આટલી બધી ચીકણાઈ શું કામ કરે છે? જી, શરીરની ભૂમિકાએ શુદ્ધિ, એમાં પ્રેમ, આનંદ, કરુણા, ક્ષમા, આવા જે ભાવ છે આ બધા હકારાત્મક ભાવ કહેવાય। આવા ભાવ જેના હૃદયમાં સતત રમ્યા કરે છે, જેના હૃદયમાં સતત એ ભાવથી જ જેનું હૃદય પલળેલું છે, જેનું જીવન પલળેલું છે, તો એવા ભાવને કારણે એના દોષો સતત ધોવાયા કરે છે, એનું અંતઃકરણ સતત ચોખ્ખું ને ચોખ્ખું થતું જાય છે આસ્તે આસ્તે। આ નિયમ આપણને કેટલો લાગુ પડે? આપણને પ્રેમ તો આવે છે,
કોઈ વાર આનંદમાં હોઈએ છીએ, દયા આવે છે, ક્ષમા કરીએ છીએ કોઈની, પણ દરેક વખતે એમ હોય છે ખરું? ના. જીવનને તપાસીએ તો એના વિરુદ્ધમાં ઘણીવાર, મોટે ભાગે વિરુદ્ધમાં ટકાવારી કાઢીએ, જીવન 24 કલાકના જીવનની ટકાવારી કાઢીએ તો આટલા ભાવ કેટલી વાર ટકતા હશે? ટકાવારી કાઢવી જોઈએ ને, માંડ 10%. સાચી વાત છે. બાકી બધા જ 90% નકારાત્મક ભાવ. તો નકારાત્મક ભાવ કયા છે? ભાવની દુનિયામાં હકારાત્મક ભાવ ક્રોધ, લોભ, યસ, ઈર્ષ્યા. લખાઈએ સાહેબ? યસ સર. આટલા હજી કોઈ રહી જતા હશે. આટલા ભાવનો આપણને પરિચય છે ને? મેં ઈરાદાપૂર્વક લખ્યો નથી. રાગ અને દ્વેષ. આટલા નકારાત્મક ભાવ છે. ક્રોધ આવી જાય છે, વસ્તુનો અંદર લોભ જાગે છે, મોહ જાગે છે. લોભ અને મોહ છે એ બંને મીઠા નકારાત્મક ભાવ છે. છોડવાનું મન ન થાય. કામ નથી લખ્યું પછી. એ થોડી નાજુક વાત છે, એમ કહીશ, પણ નાજુક વાત છે એટલે હમણાં ટાળ્યું છે. લોભ અને મોહ એ જરા ગોળના જેવા ગળ્યા નકારાત્મક ભાવ છે. જાણીએ છીએ એ દૂષણ છે જીવનનું, તે છતાં માણસ લોભ છોડી શકે? લોભ અને મોહ એ સંતત્વ પ્રાપ્ત કરી ગયેલા હોય ને એનામાં થોડા કોક વાર ઝબકતા જોયા છે. લોભ અને મોહ, સંતત્વ જેને પ્રાપ્ત થયું ને ક્યાંક ઝબકારો મારી જાય લોભનો, મોહનો, બિલકુલ નિરપેક્ષ તો કોક સંત થઈ શકે, સેજ હોય, પણ આપણે એને માફ કરીએ છીએ. સંત ઘણા ઉદાહરણ મળે છે, ઘણા ઢગલાબંધ ઉદાહરણો છે. જ્યારે જીવન શુદ્ધિની સાચી પરીક્ષા માંડીએ ત્યારે 100% આ પરીક્ષામાં પાસ થાય એવા સાચા સંત નરવીરો, યોગી પુરુષો બહુ થોડાક નીકળશે, પણ ઘણા તોય પ્રમાણમાં શુદ્ધ આપણા કરતાં. આ બધા નકારાત્મક ભાવ આપણા મનમાં પેદા થાય છે. જેમ આ ભાવથી હૃદય ભર્યું લાગે, એક પ્રસન્નતાનો ભાવ રહે. કોઈને આપીએ મન પ્રસન્ન થશે, કોઈને મદદ કરીએ મન પ્રસન્ન થશે. સહજ બાળક નાનું જોઈએ ખિલખિલાટ કરતું, આપણો ક્રોધ હોય તો ક્રોધે શાંત થઈ જશે. એ જે આ ભાવ છે જીવનને ઉછેરે છે. જે કોઈ વ્યક્તિ હૃદયમાં આ ભાવ ભરીને જીવે છે એ બધા ભાવ જીવનને ઉછેરે છે, ફૂલ ખીલવે છે. જ્યારે આ બધા ભાવ, જેઠ મહિનાનો તડકો છે, પાણી પાતા છોડવા સુકાઈ જાય. આ સુકાઈ જાય. અમે લાવ્યા છીએ કયું મોગરાના છોડવા, પાણી પાતા સુકાઈ જાય છે. ઉપર તડકો પડે તો નીચેથી પાણી એના મૂળિયા ખેંચે, એનાથી વધુ પાણી ઉડી જાય, પાના સુકાઈ જાય છે. એમ આ ભાવ છે જીવનને સૂકવી નાખે. બધા જ નકારાત્મક ભાવ છે. એ બધા નકારાત્મક ભાવ આટલું સૂકવી નાખે તો છૂટ્યા, પણ એમ નથી. યોગી પુરુષો કહે છે ને એનું વિશ્લેષણ બિલકુલ સાચું છે. આ બધા ભાવ જ્યારે આપણા મનમાં પ્રગટ થાય, લોભ જાગે, ક્રોધ જાગે, ઈર્ષ્યા, દ્વેષ, આ બધા લખ્યા છે, એ જો વ્યક્ત થઈ જાય, ગમે એટલી મોટી ડોલ હોય, આવડી મોટી ડોલ, પ્લાસ્ટિકના પીપ આવે છે ને, એક હાથે ઉચકી શકાય. પ્લાસ્ટિકના પીપ ખાલી હોય તો અને ભરેલા હોય તો. આ પ્લાસ્ટિકના પીપ ખાલી હોય તો માણસનું જીવન હળવું મજાથી જીવન જીવાય, આનંદ આવે. જ્યારે એમાં આ વજન ભરાઈ જાય, આમાંનો એક અથવા વધારે ભાવ પેદા થાય અને જો વ્યક્ત થઈ જાય માણસમાં,
જેમ કે ક્રોધ આવે, બધાને ક્રોધ આવે છે. આપણામાંથી કોઈ કહી શકો મને ક્રોધ કદી નથી આવતો? ભગવાન એ હવે સોગંદ નહીં ખાઈ શકીએ, આવે જ છે ને, ક્રોધ આવે જ છે. આ બધા નકારાત્મક ભાવમાંથી એક ક્રોધનું ઉદાહરણ લઈએ. જ્યારે વ્યક્તિમાં ક્રોધ આવે ત્યારે ક્રોધની તીવ્રતા પ્રમાણે વ્યક્તિ લગભગ પાગલ થઈ જાય છે, વિવેક ગુમાવી બેસે છે. અને અતિ ક્રોધ હોય તો ગાંડપણ જેવું વર્તન કરે અતિ ક્રોધમાં. પછી હિંસા કરે, ક્રોધવાળો મારી લે, અને મારી શકે એમ ન હોય તો વસ્તુ ફેંકે, છોરાને મારી લે, ગમે તે પ્રકારે હિંસા પ્રગટ કરે, ગાળો બોલે, વાણી ખરાબ બોલે, ન સંભળાય એવી ભાષા બોલે, ચહેરાનો આકાર બગડી જાય, નકશો જેમ તેમ થઈ જાય ચહેરાનો. એ ક્રોધ વ્યક્ત થઈ ગયો એટલે ક્રોધી વ્યક્તિ છૂટી. ક્રોધના એન્ટી અસરથી, એની ક્રોધની જે વિપરીત અસર થાય એનાથી છૂટી વ્યક્તિ. જો ક્રોધ આ રીતે વ્યક્ત થઈ જાય તો, પણ એ રીતે વ્યક્ત કરો તો જેની સામે જેના કારણથી ક્રોધ થયો એ કંઈ આપણાથી ઓછું ઉતરે? જીગું આવે કહો. હું જીગનું નામ લઉં છું પણ બધાને લાગુ પડે. અમે બધા બેઠા એવા જ છે. કોણીનો ઉપયોગ કરે છેવટે. જેની સામે ક્રોધ થાય એ વ્યક્તિ જો આપણાથી ચડિયાતી હોય તો વધારે ક્રોધ કરે. આપણે એનાથી પાછો એને દબાવવા, એનાથી વધુ ક્રોધ કરી, એમ કરીને જે ખેંચાખેંચ મારામારી થાય તો એનાથી ભયંકર નુકસાન થાય છે. એક ઠેકાણે બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો પતિએ તો પોતાની હિંસા કાઢી મારી લીધું, તોય સંતોષ ન થયો. એવો જનુને ચડે, આમ મારી શું કરવું જોઈએ તે, તો ગ્લાસ ફેંકે, લોટા ફેંકે, અને ટીવી હતું ઉંચકીને નાખી દીધું. રોજ ટીવી જોતાં એ આમ ઉંચક્યો અને નાખી દીધું. હવે ટીવી નાખી જ દેવું પડે ને, નાખી. પછી શાંત થયો ત્યારે ખબર, ઓહો હો, અબ પછતાએ ક્યાં હુઆ. આ બનેલો બનાવજો. આ નવા ટીવી આવે ને ચોરસ, પાછળ કાંઈ ન હોય એવા ટીવી, આટલા પોળા. એટલે ક્રોધ જ્યારે પ્રગટ થાય ત્યારે બહુ વિપરીત પરિણામ આવે છે. તો ઘણા માણસો એક સલાહ આપે, સારા માણસો એક સલાહ, ગમ ખાઈ જવું. એક સૂત્ર તમે સાંભળ્યું હશે, શરીરને સારું રાખવું હોય તો કમ ખાના ઓર ગમ ખાના. ગમ એટલે ગુંદર નહીં, ગમ એટલે અંદર ક્રોધને પચાવી જવો. હવે શું થાય છે જુઓ, જ્યારે ક્રોધ વ્યક્ત ન થઈ શકે ત્યારે, ક્રોધ તો પેદા થઈ ગયો, ક્રોધ જ્યારે પેદા થાય છે ત્યારે બિલકુલ અગરબત્તી સળગે એની નાની શેર જેવો, એના ધુમાડાની શેર જેવો ક્રોધ હોય છે, નુકસાનકારક નથી હોતો. વ્યક્તિ જો એ સમયે ચેતી જાય કે મારામાં ક્રોધ પેદા થઈ રહ્યો છે અને એ વૃત્તિને વાળી લે તો કોઈ નુકસાન નહીં. પણ એ નાની શેર જેવો ક્રોધ પેદા થઈને જ્યારે ભભકે અને આગ બની જાય અને પછી વાળે ને અંદર ગમે એમ કરીને સમાવવાનો પુરુષાર્થ કરે, તો સમાવવા ટાણે જે નુકસાન થાય છે એ નુકસાનની વાત અશુદ્ધિ બની જાય છે. પાછો વાળેલો ક્રોધ, વ્યક્ત ન થતો ક્રોધ શું કરે? ક્રોધ પેદા થયો, વ્યક્ત ન કરી શકાયો. તો આ જેટલા નકારાત્મક ભાવ લખ્યા છે ને, એ બધા જ ભાવ શક્તિઓ છે. શરીરમાં શક્તિ પેદા, એમ જ કોઈ ભાવ આવતો નથી. સૌથી પ્રચંડ શક્તિ ક્રોધ અને કામ. કોણે કહ્યું હતું? હા, આ બે પ્રચંડ શક્તિ છે. પ્રચંડ શક્તિ, ક્રોધ અને કામ. કામની વાત પછી કરીશું, પહેલાં ક્રોધનું જોઈએ. ક્રોધ જ્યારે અંદર પેદા થાય, વ્યક્ત ન થાય, માણસને અંદરને અંદર ગળી જવો પડે, ત્યારે શું થાય? તો શરીરની અંદર એ શક્તિ વર્તુળાકારે ઘૂમે છે. એને ક્યાંકથી વ્યક્ત થવું છે, આંખથી, મોંથી, હાથથી વ્યક્ત થવું છે, પણ વ્યક્ત નથી જ થવાતું. એવી બાર પરિસ્થિતિ છે. કોઈ માણસ ઊભું છે, કોઈ મહેમાનમય આવ્યા છે, અંદરથી ભભકે કોઈક કારણથી, પણ વ્યક્ત થવા એમ નથી. તો એ ક્રોધ ક્યાં જાય? એ શક્તિ રૂપે ઘૂમે છે
ધીમે ધીમે એનું ચક્ર શાંત થતું થતું એ ક્રોધનો ભાવ કોઈ ગ્રંથિ બનીને અંતઃકરણમાં ગોઠવાઈ જાય છે. ક્રોધની ગ્રંથિ, ક્ષમતા ક્રોધની વ્યક્ત થતો ક્રોધ ત્યારે ગ્રંથિ બને અને એ ગ્રંથિ અંતઃકરણમાં ગોઠવાઈ જાય. બહારથી પરિણામ સારું આવે, ક્રોધને પી ગયા એમ કહેવાય. ક્રોધને પી ગયા, બહારથી પરિણામ સારું આવે, પણ અંદરથી આ વસ્તુ ભયંકર ખાના ખરાબી સર્જે છે. ભયંકર ખાના ખરાબી. જે ક્રોધ આવ્યો, વ્યક્ત ન થયો, એની ગ્રંથિ બની ગઈ, અંતઃકરણમાં ગોઠવાઈ ગઈ. હવે ક્રોધ તો જિંદગીમાં એક જ વાર આવે એવું થોડું છે. કેમ લાગે ભગવાન? 24 કલાકમાં કેટલી વાર આવતો હશે? પારું, તું શરીર ખાઈ ગઈ છો તો શું જવાબ છે તારો? એવું છે હે? અમારી વહુ તો ભરોભર છે ગણે, પણ ખારું મેરચું હે. ડગવી ન થાય, ડગવી. બીજું બધું બરાબર કામ કરે, રસોડું, બાળકો, આ તે, પણ જુઓ જઈ જુઓ ત્યાં ધુમાડો જ કાઢતી હોય. જો એમ હોય તો જીવનનું એટલું બધું નુકસાન રોજ રોજ થયા કરે છે. રોજ 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 ગ્રંથિઓ વ્યક્ત થતો નથી. ક્રોધ અંદરની અંદર ધૂંધવાય છે માણસ. આને શું કહેવાય પ્રભુ? દીકરી, ધૂંધવાટ. ભગવાન, આને શું કહેવાય પ્રભુ? ધૂંધવાટ. વ્યક્ત નથી થતો, અંદર અંદર ગરજે છે. ધરતીકંપ પૃથ્વી માતાનો ધૂંધવાટ છે. ડગીને શાંત થઈ જાય, પણ ફૂટે ત્યારે જ્વાળામુખી. દેવસીમુખીનો ભાઈ જ્વાળામુખી. દેવસીમુખી હતા હો, આવા જ ક્રોધી, જબ્બર ક્રોધી. મને યાદ આવે છે, ઉંમરમાં મોટા હતા મારાથી, મેં જોઈ લો એનો ક્રોધ, એટલે દેવસીમુખી યાદ રહી ગયા. દેવસીમુખી આ રીતે સ્વસ્થ, કારણ કે જેવો ગુસ્સો આવે એવો ગમે એવાને કહી દે, ગાળો બોલે, આ તે, બળદને મારી લે, ફલાણું કરે, ઢીકણું કરે, પણ ક્રોધને કાઢી નાખે. એટલે એને અંદર કોઈ નુકસાન નથી, બહાર નુકસાન ખૂબ થયું, પરિવાર ખરાબ થઈ ગયો. પણ જેને પરિવાર સાચવવા જાય તો આ નુકસાન થાય છે. તો જ્વાળામુખીની જેમ ફાટે નહીં, અંદરથી અંદર ને અંદર ક્રોધ ધૂંધવાટ અંદર ને અંદર સમયા કરે. દરરોજ ક્રોધનો ધૂંધવાટ, આમાંથી ગ્રંથિ સર્જાય અને એ ગ્રંથિ અંતઃકરણમાં બેસી જાય, પછી ત્યાંથી નીકળતી નથી. એકવાર બેઠી એ બેઠી, અંદરથી નીકળે નહીં. એવી રોજ ક્રોધ આવે અથવા ગમે ત્યારે ક્રોધ આવે, વ્યક્ત થાય તો ક્રોધી છૂટ્યો તો કોઈ નુકસાન નહીં. પણ જો ધૂંધવાટ બની જાય તો ધીરે ધીરે અણુ અંતઃકરણ આવી ગ્રંથિઓને કારણે ધીરે 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 ભરાતું જાય, આસ્તે આસ્તે. એનું પરિણામ શું આવે? આવી ગ્રંથિઓ એકત્રિત થાય. આ ન જણાય એવી બીમારી છે, ન જણાય એવી બીમારી. એનું પ્રગટીકરણ ક્યાં થાય? વ્યક્તિના વર્તનમાં. આવી વ્યક્તિનું વર્તન જેણે કોઈ પણ નકારાત્મક ભાવ બહુ બેઠ્યા અંદર ને અંદર અને બહાર વ્યક્ત ન કરી શક્યા. ભગવાન, આપ માનશો સચિન, ક્રોધના જેવો જ કામ વાસનાનો ભાવ, જરાક એનાથી જુદા સ્વરૂપનો છે, પણ એ જો વ્યક્ત ન કરી શકે માણસ, વ્યક્ત ન થાય તો એ પણ ગ્રંથિ બને છે. આનાથી એ ખરાબ, આનાથી એ ખરાબ. આ દુનિયામાં ખરાબ બનાવો સાંભળીએ છે ને કોક વાર. નિર્ભયા સાંભળ્યું છે ને? એક જ દાખલો પૂરતો છે, બને જ છે. આવા બધા બનાવ કેમ બને છે? જેમ ક્રોધની ગ્રંથિ એમ જ કામની ગ્રંથિ. ક્રોધની ગ્રંથિ વ્યક્તિને વિકૃત કરી નાખે છે, એના સ્વભાવને,
એનું વર્તન જરા ન ગમે એવું બની જાય છે. ઘરમાં આ રીતે ક્રોધથી નુકસાન પામેલી વ્યક્તિ કેવું વર્તન કરે? આપણે ઘરમાં એમ ઈચ્છીએ આ ફલાણા ન બોલે તો તું ન બોલતો ઠીક, એમ કહીએ છીએ ને કોઈક વાર. એનો કોઈ દોષ નથી ભગવાન, કોઈ દોષ નહીં. માત્ર ને માત્ર અંદર જમા થઈ ગયેલી અંતઃકરણમાંની ક્રોધની ગ્રંથિઓ એની વાણીને વિકૃત કરી નાખે. બોલતા ના આવડે ને બોલે તો બોલવું એક ને બોલાઈ જાય બીજું. વર્તન કરે તો વિકૃત લાગે આપણને. વિકૃત છે નહીં વ્યક્તિ, છતાંય વિકૃત લાગે છે, કારણ પેલી ગ્રંથિઓ એની પાસે કરાવે છે. કામ વાસનાની ગ્રંથિ તો આનાથી ખરાબ છે, આનાથી ખરાબ. વ્યક્ત ન થાય તો કામ વાસનાની ગ્રંથિ આ આપણે બનાવો સાંભળીએ છીએ એવી હિંસા તરફ દોરી જાય છે. હા, એ ગ્રંથિ બની તો જો કામ વાસના પેદા થાય અને કોઈ રીતે એનો નિકાલ થઈ જાય કોઈ પણ ઉપાયથી, તો વ્યક્તિને નુકસાન નથી. પણ જો અંદર જમા થઈ જાય તો એ વ્યક્તિ ક્રોધી કરતાંય ખરાબ વર્તન કરે છે, ક્રોધી કરતાંય ખરાબ. ઘણા આપણે ન કહીએ એવા કેટલાય એવા બનાવો દુનિયામાં બન્યા છે જેનો કોઈ હિસાબ નથી. તો આવી ગ્રંથિઓથી જે કોઈ વ્યક્તિ પીડાય, એના અંતઃકરણમાં આવો કચરો જમા થઈ જાય, એનું અંતઃકરણ વજન ખમી ન શકે, એટલે વર્તન વિકૃત વર્તન. ક્યાં? તો વાણી અને વર્તન બંને ઇમ્બેલેન્સ, અસમતોલ વ્યક્તિ, અસમતોલ બહુ મોટી બીમારી છે. અને એમાંથી શું પેદા થાય? એક બહુ મોટા બ્રિટિશ રાજકારણી હતા, હું નામ આપું એને, તમે સાંભળ્યું નહીં હોય, સર ફ્રાન્સિસ બેકન. બહુ જ બુદ્ધિશાળી રાજકારણી, બહુ જ. પણ એ વ્યક્તિ ડ્યુઅલ પર્સનાલિટી, તમે સમજી શકશો, ડ્યુઅલ પર્સનાલિટી, બે વ્યક્તિત્વ ધરાવતો, બે. એક બાજુ સજ્જન દેખાય એકદમ, ઓચિંતું એને શું થઈ જતું, એકદમ વિકૃત વર્તન કરે, એકદમ. સર ફ્રાન્સિસ બેકન, એકદમ વિકૃત વર્તન કોક વાર કરી નાખે. તો આવી સરસ બુદ્ધિશાળી વ્યક્તિ રાજકારણમાં આગળ પડતી, રાજકારણીઓને સલાહ આપે, વડાપ્રધાન બોલાવીને એની સલાહ લે, એટલો ઉચ્ચ કક્ષાનો વિચારક વ્યક્તિ ઓચિંતું એવું ખરાબ વર્તન કરતો. તો સાયકોલોજિસ્ટો એની તપાસ કરી, જુદી જુદી રીતે એની તપાસ કરતી હું જોયું કે આ વ્યક્તિ દ્વિમુખી વ્યક્તિત્વ ધરાવે છે, દ્વિમુખી, એક સજ્જનનું, એક દુર્જનનું. તો રાજકારણીઓ સાયકોલોજિસ્ટોએ જોયું કે આવું કેમ છે, કોઈ દુશ્મનીનું કારણ નથી, પણ છતાં આ વ્યક્તિ આવું કેમ કરે છે. હવે સાયકોલોજિસ્ટો એટલે મનસશાસ્ત્રીઓ જુદી જુદી રીતેની ચકાસણી દિવસો સુધી કરી. એમાંથી એવું જાણવા મળ્યું કે આ વ્યક્તિના અંતઃકરણમાં કોઈ એવી ગ્રંથિઓ છે અદૃશ્ય, કે જેના કારણથી એ જ્યારે એ ગ્રંથિ ઉપડે, જેમ આપણે પેચોટી પડે છે ને, પેચોટી રોજ પડે છે, કોક વાર પડે, અને પડે ત્યારે કેવું થાય? આપણે આ દરવાજો છે ને, અમે આને પેચોટીનો દરવાજો કહેતા. હાર્યો એ ઓચિંતો ખાડો, તમને બધાને પેચોટી પડી આવેલી, અમને પડેલી, તે અમે થોડી થોડી પીડા બીજી રજૂ થાય તે પછી તો વેઠતા, પછી શું થાય છે એમ કે નબતું. આ શાંતિભાઈ આવ્યા, આ નટુભાઈ છે ને જેમ સેવામાં આવતા, શાંતિભાઈને ઓળખો ને, તે એને તપાસ કરી કે તમને પેચોટી છે, તમારી પેચોટી કાઢી, અહીંયા મળ્યો ને અહીંયા મળ્યો એમ કરીને હાચાટ નીકળી ગઈ. પેચોટી કોઈ ગ્રંથિ ડગી જતી હશે એના કારણે હશે, જે નિષ્ણાતો એ કહી શકે શું ડગે છે. એમ જ્યારે જ્યારે મનમાં પડેલી આવી વિકૃત ગ્રંથિઓ વકરે ત્યારે વ્યક્તિ વિકૃત વર્તન કરે છે. જ્યારે જ્યારે આવું બને ત્યારે ભગવાન સચિન નહીં પણ શૈલેષ, કાલે તમે જે રજૂઆત કરતા હતા એના તત્વમાં આ જ હતું. આવી ફરિયાદો બે જીવનસાથી વચ્ચે અથડાયા કરે, ફરિયાદો જ્યારે અથડાયા કરે તો એના મૂળમાં આવી ગ્રંથિઓ જ છે. એ ગ્રંથિઓની ઉપલી ઉપલી વાર્તા આપે કરી, ઊંડાણમાં આપ નહીં ગયા.
જેનાથી વિકૃતિ આવે છે, એ વિકૃતિ આવ્યાથી જેનાથી વ્યક્તિ વચ્ચે સંબંધ ખાટા થાય છે, એ અંદર પડેલી બીમારી, એનું નામ છે ગ્રંથિ. આ રીતે જમા થાય છે. કામની ગ્રંથિ, ક્રોધની ગ્રંથિ, લોભની પણ ગ્રંથિ હોય છે, ઈર્ષ્યા, દ્વેષ. દ્વેષની સૌથી તીવ્ર ગ્રંથિ દ્વેષ, સૌથી તીવ્ર. ઘૃણાની ગ્રંથિ એનાથી તીવ્ર. આ બધી ગ્રંથિઓ આપણે ભેગી કરીએ છીએ, અંતઃકરણને ખચોખચ ભરી રાખ્યો છે. એવી વ્યક્તિ જ્યારે ધ્યાન સાધના કરવા બેસે, ગ્રંથિયુક્ત વ્યક્તિ સાધના કરી જ નહીં શકે. શું થશે? માનો કે ધ્યાન કરવા બેઠો, બીજી વાત પછી કરીએ. ધ્યાન કરવા બેઠા તો શરીરમાં ક્યાંક અળવિતરા જાગે, ક્યાંક દુખાવો થાય, ક્યાંક ખંજવાળું પડે, ક્યાંક બળતરા થાય. આમ તો બરાબર શરીર હતું, કાંઈ નહોતું થતું, પણ બેઠા એવું ક્યાંક જાગ્યું. થાય છે ને? આ સર્વસામાન્ય અનુભવ છે ભાઈ શૈલેષ, છે કે નહીં? આ સર્વસામાન્ય બરાબર જ છીએ. જ્યાં નક્કી કર્યું કે હવે સમય છે, શરીરની શાંતિ છે, સમય ઘણો છે, હું થોડી વાર ધ્યાન કરું, ગમે ત્યારે યોગ્ય સમય જોઈને. અને એ વખતે શરીર ગમે તે અળવિતરા પેદા કરે, એ અળવિતરા આવી ગ્રંથિઓમાંથી થાય છે. તમારે કાંઈ કહેવું છે? એમ કહી દો આંખ કાઢીને, ગ્રંથિ છૂટ. હે આપણે તમારા સામું જોવાય, આ તો કોણ કહેવાય? ભગવાન. આ આપણો સંસાર જીવનનો અંજામ છે. સંસાર જીવનનો અંજામ. રોજ સાંજે દુકાનદાર સરવાળા અને બાદબાકી કરે, જમાને ઉધારના જે આંકડા નીચે માંડે, બરાબર એના જેવો જ જીવનનો આ આધ્યાત્મિક હિસાબ છે. જીવનનો આધ્યાત્મિક હિસાબ. બહુ જ તટસ્થતાથી, એકદમ શાંતિથી નિરીક્ષણ પોતાનું કરીએ તો પોતાને ખબર પડશે મારામાં જે છે તકલીફ આ રહી, પોતે જોઈ શકશે. શરીરમાં પેદા થતી ગ્રંથિઓ વ્યક્તિને સાધના ટાણે સ્થિર બેસવા ન દે. મન જાત જાતના વિચારોથી ઉભરાયા કરે. ખરાબ જ વિચારો મોટે ભાગે આવે, ખરાબ જ વિચારો, ખરાબ જ, સારા વિચાર આવે જ નહીં. અને એ બધાએ એ ગંધ પેદા થાય છે આ ગ્રંથિઓમાંથી. સ્થિરતા ના આવે સહેજ પણ. આ મોટી પરેશાની છે. શું કરશો? હા, ઉપાય બતાવીએ. આ યોગી પુરુષોને જ બતાવેલા છો. એને એના પોતાના જીવન ઉપર અખતરા કર્યા કે આવી રીતે ગ્રંથિગ્રસ્ત વ્યક્તિ, એને ગ્રંથિથી મુક્ત થવું હોય તો અંદર તો હવે આ શરીરના હિસાબે કોઈ બીમારી આવે, અંદર કોઈ ગાંઠ થઈ, ગમે તે પ્રકારે કંઈક અંદર બગાડ થયો, કાંક થયું, કિડની વગેરે કેટલી જાતની બીમારીઓ માણસની અંદર હોય છે. આંતરડું બગડ્યું, હૃદયમાં કાંક થયું, એ બધાને ડાક્ટર પારખી અને ચિકિત્સા કરીને પછી કે આનું આ ઓપરેશન કરવું પડશે. તો જે ભાગમાં જે ખરાબી છે ઓપરેશન કરીને કાઢી નાખે તો એ વ્યક્તિ સ્વસ્થ થઈ જાય. હા, હવે વાંધો નથી. 22 ફૂટનું લંબાઈનું આંતરડું, હમણાં જ કોકની વાત છે કે બધું બરાબર ગણે પણ ખવાતું નથી. ડાક્ટરે તપાસ કરી તો એ જે આંતરડું ખરું ને, આપણે આ નળીઓ નહીં રબરની, એમ કોકવાર આમ થઈ જાય, એમ આંતરડામાં આમ થઈ ગયેલું અને પછી ખુલે નહીં. એ ખુલે નહીં, એક આમ થઈ ગયેલું, એના કારણથી બગાડો જમા થયો, સડો થયો ને એ દુખાવો કરે ને આંતરડું ખુલી જ ન શક્યું. તો એટલો 4-5 ઇંચનો ભાગ ડાક્ટરે કાપીને કાઢી નાખ્યો ને બીજું આંતરડું હરખું. હા, હવે બરાબર. આ બરાબર થઈ ગયા અમારા મનુભાઈને ઘેરથી. એમ શરીરની અંદર જે કંઈ થાય એની ખબર પડે તો ડાક્ટર એના ઈલાજ કરે છે. પણ આજે અંતઃકરણની ગ્રંથિઓના એવા ડાક્ટરના કોઈ ઈલાજ નથી, કોઈ ઈલાજ નહીં. એકવાર જમા થઈ ગઈ ગ્રંથિઓ પછી એની વેળે જતી નથી. એ ગ્રંથિ વિસર્જનના ઉપાય. એક ઉપાય છે સખત પરિશ્રમ, શરીર તોડ પરિશ્રમ, ગધા મજૂરી. એવો પરિશ્રમ માણસ બોલ્યા વગર કામ કરી જાય શરીરથી,
તો શરીરના પરિશ્રમ માત્રથી કાંઈક એવી ક્રિયા થાય છે કે ગ્રંથિઓ ધીરે ધીરે અંતઃકરણની ગ્રંથિઓ ઓગળી નીકળી જાય છે અને માણસ હળવો થઈ જાય છે. નહીં તો ગ્રંથિથી માનસ વજનદાર થઈ જાય છે. માણસનું માનસ વજનદાર, એને પોતાને એમ લાગે ઓહો કેટલો વજન ભર્યો છે, આ હા હા. હમણાં ગઈ શિબિરમાં આવેલી એક સાધિકા, એના જીવનના હિસાબે ગ્રંથિઓથી ભરાઈ ગયેલી, ચહેરો જરાક વિકૃત લાગે. આવડો એક મોટો કાગળ લખીને અમને આપેલો, પોતાના જીવનની વિટંબણાઓ અને પોતાના મનમાં શું અપેક્ષા છે તે. હું સાધના કરવા આવી છું, બહુ પરેશાન છું બાપા, બહુ પરેશાન છું. ધ્યાન થતું નથી, મનમાં ખૂબ ઈચ્છા છે, ભક્તિ કરું, સાધના કરું, કાંઈ કરું, મને કાંઈ ઉકલતું નથી, આવડતું નથી. મનમાં આવી અને હા જિજ્ઞાસાથી ભરેલી, આ એની વિશેષતા હતી. ગાજણ કંપાની. પહેલો દિવસ પરેશાનીમાં, બીજો દિવસ, ત્રીજો દિવસ ધ્યાન કરાવતા, એમાં એને ધ્યાનમાં રાખીને ધ્યાન કરાયું, એને ધ્યાનમાં રાખીને કે આ એના કામનું છે. ધ્યાન થયું કલાક દોઢ કલાક, પછી બધા ઉઠ્યા અને એ છોકરીનો ચહેરો ખીલી ઉઠ્યો. આ હા 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 બાપા, આ હા આમ કરે, આમ માથું ઊંચું, આ હા. બધો કચરો ઓહો હળવી ફૂલ થઈ ગઈ. આ એનો જવાબ, એના મનનો તરંગ હળવી ફૂલ થઈ ગઈ. બધો જ વચન જતો રહ્યો, બધો જ વચન જતો રહ્યો. શું થયું? એવી ને એવી દેખાશો ને, તોલો પહેલાં પછી હરખું જ વચન. ના ના, શું વાત કરું. તો કોણ ગયું ભગવાન? અંદરની ગ્રંથિઓ. નહીં ના, તમે ઓળખો? તમારા વખતમાં નહોતી નહીં? આ ગઈ શિબિરમાં તમે ઓળખો ને? હળવી ફૂલ. આજે એનો ફોન આવ્યો બપોરે. હા બાપા શું હું ધ્યાન કરું છું, હળવી ફૂલ. બધાએ ભાર જતા રહ્યા. એ શેના ભાર હતા? જીવન વિટંબણાઓમાંથી જે વિટંબણાને કારણે કોઈ ભાવગ્રંથિ સર્જાય, એ વ્યક્ત ન થઈ શકે, તો સ્ત્રી નારી જાતિ કેને કે અંદરને અંદર ધૂંધવાય. અમાય રાઈટ સર? અંદરને અંદર ધૂંધવાય. અને ધૂંધવાટમાં જે ગ્રંથિઓ ભરાઈ ગઈ, એના કારણથી ચહેરો બળી ગયેલો, જરા વિકૃત લાગે, અને તોય ઈચ્છાથી અહીંયા આવી. ત્રીજે ચોથે દિવસે જે એને શાંતિ એક પ્રાપ્ત થઈ. કોઈ પરિશ્રમ નહોતો કર્યો, માત્ર ધ્યાન કર્યું. ધ્યાનની એવી તીવ્રતા એનામાં પેદા થઈ કે એને જે પરેશાની હતી, પરેશાની નીકળી ગઈ. કંઈ ઢગલો ન જોયો અમે. થેલીમાં વસ્તુ ભરેલી હોય અને ખાલી કરો તો થેલી ખાલી થાય, ઢગલો તો દેખાય. પણ એ દીકરીના 1 કલાક 1.5 કલાકના ધ્યાન પછી કોઈ ઢગલો એમ જ ખરાબી જોઈ નહીં, પણ ગયું બિલકુલ વિસર્જિત. એ અલગ ઉપાય છે, બધાને નથી થતો. તમારી સાથે એમ કરીએ તો બધાને થાય એવું નથી, પણ સખત પરિશ્રમ જો વ્યક્તિ કરે તો ગ્રંથિઓનું વિસર્જન થાય છે. સખત પરિશ્રમ તો ગયા. ખેતીવાડી ગઈ. અંબાલાલ બાપાના ખેતર વાટ જુએ છે. અરે મારા સામો શું જુઓ છો? જો એ અંબાલાલ બાપો એની ગ્રંથિઓનો હશે કે વિસર્જ કેવી રીતે દાખલો આપું એ નથી કહેતા, હું કહું. એના ગામથી ઉગમણું એનું ખેતર છે. શેરડી વાવી. આ એકલા સરસ મજાની પહેલી શેરડી થઈ. એટલી મીઠી શેરડી. ઘરોઘર પૂળા કાપીને પહોંચાડે, અને પછી કે અમે ન હોઈએ ને તમને લઈને લેવાની છૂટ. આખું ગામ શેરડી શેરડી શેરડી, ડોભાડા કંપા સુધી આજુબાજુ બધી શેરડી 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 શેરડી. આ માણસ છન્નો બેઠો છે. કેટલી શેરડી ખવડાવી હશે? પાછું એવું નહીં, વધશે તો ગોળ કરશું, નકર પડી ખાઈ જાઓ. શેરડી 12 મહિના જે પાક ઊભો રહે, જમીનના રસકસને જે ચૂસી જાય, એ શેરડી ખાવ 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 ખાવ. બીજી વાત નહીં. એ એક માર્ગ છે ગ્રંથિ વિસર્જનનો, પણ જરા અઘરો માર્ગ છે. છે ને અઘરો? એથી આ માર્ગ સહેલો છે. સખત પરિશ્રમ. ખેતીવાડી પરિશ્રમ માગે. ખેતીવાડીના કોઈ પણ કામ શરીરના પરિશ્રમથી જ થાય છે, અને એ જ્યારે કરતા ત્યારે આપણા વડીલો ગ્રંથિઓથી મુક્ત રહેતા.
હવે આજે એ પરિશ્રમ નથી. એનો શું વિકલ્પ? બીજો વિકલ્પ છે આપને માટે. સખત પરસેવો થઈ જાય એવો વ્યાયામ, જિમ્નેસ્ટિક. સખત. આ ગંગા નહીં પણ નામ શું? નામ બદલાય વાંધો નહીં. ગીતા એ જે કસરત કરાવે છે એને શું કહેવાય આપણી ભાષામાં? યોગ ખરું, પણ કઈ કસરત? સૂક્ષ્મ વ્યાયામ. એમાં બહુ પરસેવો નથી પડતો, હાંધા હાલે ચાલે. આ કામમાં બળે નહીં. એ શરીરને વ્યવસ્થિત કરે, હાંધા ચાલતા થાય, એમાં ઓઇલ ફરતું થાય, દુખાવો ઘટે, સ્નાયુ કામ કરે. એ બરાબર જ છે. હા, એમ કરાવશો. હવે તો કાલથી જોરો કાર્યક્રમ બદલે છે. આવતીકાલથી પહેલો વ્યાયામ છે અડધો કલાક, અને પછી ધ્યાન છે. કાલે આપણે પછી મેં કહ્યું હતું ને, ફરીથી કહીશું એકવાર. તો સખત વ્યાયામ એ બીજો વિકલ્પ છે. વ્યાયામ ગોતી કાઢવો, સખત વ્યાયામ કરવો, પરસેવો થઈ જાય એ રીતે શરીરને રાખવું, તો પણ ગ્રંથિઓનું વિસર્જન થતું રહે છે. તો પણ એટલો સખત વ્યાયામ નથી થતો. અમારે ત્યાં અમારી સોસાયટીમાં વડોદરા સુંદર મજાનો જીમ હાઉસ છે, હાઈ ક્લાસ બધી સામગ્રી છે. પણ એ સોસાયટીમાં 48 ફ્લેટ છે. એમાંથી 4-5 જણા જાય છે લાભ લેવા. 4-5 જણા. તો બીજા માણસ તો છે, આવા પેટ થઈ ગયા છે, જતા નથી. જાય છે એના પેટે ઓગળી ગયા, એ જોયું. જે જાય છે એના પેટે ઓગળી જાય છે. એવો સખત વ્યાયામ કરે. આપણું દોડે એને શું કહેવાય? શું? ટ્રેડમિલ. હવે એમાં કલાક અડધો કલાક દોડે એક ધારો માણસ ફાસ્ટ કરીને, તો પછી ચરબી ઓગળે જ ને. એ સખત વ્યાયામ આ નથી. ગોતી કાઢવો જોઈએ. ગામડાઓમાં આવા જીમ હોતા નથી, તો ગામડાઓમાં જુવાનો જાગૃત છે એ દોડવા નીકળે, ખુલ્લી હવામાં દોડે. બધાય નહીં, માણસ બધાને ગ્રંથિઓ તો થાય જ છે. તો ત્રીજો ઉપાય હું લખીશ નહીં, એના શબ્દો નથી. તમને જોઈને સાંભળીને હસવું આવશે, હસશો જ. પણ સૌથી અસરકારક ઉપાય એ છે. કેમ ભગવાન અખતરો કર્યો કે ઘરે જઈને એમ જ પાછા આવ્યા. ત્રીજો ઉપાય છે પોતાના બેડરૂમનો ઉપયોગ. બેડરૂમમાં ઘૂસી અંદરથી દ્વાર બંધ કરી અને ગાદલાને ગોદણા પૂરા ગુસ્સામાં આવીને કૂટવા, પેન્સકનો ફલાણું દીકરું આમને તેમને, એકદમ પરસેવો પડે ત્યાં સુધી સાચે અડધો કલાક આવી મહેનત કરો. કેમ હસવું આવે છે? આવે જ ને. ના, આમાં તો આ જ ઉપાય છે. ક્રોધ આપવો જ. આ માટે જ, આ જ કારણ. અંદરનો આક્રોશ કોઈ ક્રિયાથી વ્યક્ત થવા મળે છે. અંદરનો જે આ ઓશિકા ફાળો, ઓશિકા ફાળો બહાર તો સારું કેવું દેખાય, એટલે બેડરૂમ. એટલા માટે હવે ઓશિકા ફાળું આપણને તો પોહાય નહીં. પારું ઓશિકા ફાળવા પોહાય એટલે કૂટો. ઓશિકા, ગાદલા, ગોદણા જે હોય અંદર આ તમે મસ્કરી ના માનશો, ભલે હસી લો. પહેલાં હસી લો, પહેલાં હસી લો, પછી સિરિયસલી સાંભળો. પછી સિરિયસલી સાંભળો. ભલે એમ થાય. આ એટલું બેઠે તો ઊભા થઈ જવું જોઈએ. એમ કે એ ઊભી રહેજે, હું ઊભો થઈ જાઉં પછી થાય. આની આપ માનો નહીં ભગવાન. જીવનના પરિમાણ રોજ બદલાતા જાય છે. યુગ બદલાય છે, વિચારો બદલાય છે. આ ભાઈ શૈલેષ કાલે વ્યક્ત કરતા હતા જે ભાવ, એ ભાવ આજથી 50 વર્ષ પહેલાં કોઈને સ્વપ્ને નહોતા આવતા. બેસે નહીં મની, તને ખબર ન પડે.
આવી રોકારોક અમે કરી ચૂક્યા છીએ. તારા દાદા અને તારા પપ્પા ખુદ શૈલેષ. હવે હવે આ આજે આવે છે ને, તો એ ગ્રંથિ તો છે. ગંગામાં હું ગ્રંથિ દેખું છું બેટા, તમારા અંદર ગ્રંથિ છે. યસ સર, આઈ કેન રીડ ધેટ ગ્રંથિ ગ્લેન્ડ્સ છે. એટલે બેડરૂમનો ઉપયોગ કરો સાચે સાચ, બિલકુલ પ્રમાણિકપણે ગુસ્સો વ્યક્ત, સાચો ગુસ્સો એ વ્યક્ત કરવા માટે ગાદલા ગોદડા જે જડે એ કૂટો, ફાડતા નહીં, એ મોંઘા પડશે. હા, અડધો કલાક જો આ પ્રક્રિયા કરી શકો બિલકુલ પ્રમાણિકપણે, અડધો કલાક, ત્યાર પછી શાંત થાવ, ખૂણામાં બેસો, શરીર શાંત થાય, તમે અનુભવશો કે હા કોઈક વજન ગયું. બિલકુલ તમે અનુભવો કોઈક વજન ગયું. જેમાં નયનાનો અનુભવ અમે કહીએ છીએ ને, બસ એના જેવું. ગ્રંથિથી ભરેલી એ છોકરી આંખમાં આંસુ ટપકતા હતા. આનંદપુરા સત્સંગમાં આવેલી, તમે હતા ને બાબા, સામે બેઠેલી આટલેક છેટે, એની આંખમાં આંસુ ટપક્યા કરે. અમે એને જોઈએ કે આંખમાં આંસુ ટપકે છે, અંદર કેટલી વેદના હશે, કોઈ કારણથી છે. એ છોકરી શિબિરમાં આવી ગઈ. શિબિરમાં તો આંસુ જે કારણથી ટપકતા હતા, અંદર ગ્રંથિઓ ભરાઈ ગયેલી, એનો વજન એને લાગે, ન હસી શકે, ન વ્યવસ્થિત વાત કરી શકે, બોલે તો ખાસ ગમે નહીં. એમાંથી જ્યારે ગ્રંથિઓ ગઈ, આ એક ધ્યાનની એક ક્રિયાથી હળવી ફૂલ થઈ ગઈ. કાં એવો મોકો મળે, અથવા તો પછી બેડરૂમ, કોઈ રીતે અંદરથી ભરાઈ ગયેલું બહાર વ્યક્ત થઈ જવું જોઈએ, અંદરથી બહાર નીકળી જાય, બસ એ હળવાશ છે. તો ગ્રંથિ વિસર્જન અનિવાર્ય છે. જે કોઈ સાધન મળે, ખેતરમાં જઈને કોઈ નીંદવા જાય, કોઈ ખાલી ખાલી હથોડી લઈને પથ્થરો ફોડ્યા કરે, કંઈ ન મળે તો આ તો થાય. કાં લુગડા ધોતા હોય અને ધોકા પાડવાનો રિવાજ હોય, જોરથી મારે, જી એટલા જ મારે. ધોકાની શોધ જ એટલા માટે થઈ છે, ધોકાઈ ગયા. આ બધી વાતનો સાર શું છે પ્રભુ? આજે એક વિચાર ઊભો થયો છે, માણસ વિચારતો થયો છે, જીવનની સૂક્ષ્મતાનો વિચાર. જીવનમાં વિકૃતિ કેમ આવે છે એની ધારણા થઈ મનમાં, એને કેમ દૂર કરાય એના ઉપાયો જડ્યા, આજે વિચારી શકાય છે. જો વ્યક્તિ રોજે રોજ એનું, જેમ રાંજે હિસાબ કિતાબ લખે, આપ લખો છો હિસાબ કિતાબ? સચિન, લખો છો? લખતા આવડે છે? એમ રોજ પોતાનો હિસાબ કિતાબ લખો. આંતરિક અડધો કલાક ખોટી થાવ, છેવટે રાત્રે સૂવા જાઓ ત્યારે, તો એનાથી ઘણી ગ્રંથિઓનું વિસર્જન થાય છે. અંતર્નિરીક્ષણ કરવું પોતાની જાતનું. એમાં કોઈની, હા, ધર્મે એક વ્યવસ્થા કરી છે, ધર્મમાં આ વ્યવસ્થા છે. જૈનોનું પ્રતિક્રમણ, આ શું છે? આ વ્યવસ્થા છે. હા, માણસને ભાર મુક્ત કરવા માટે વ્યક્તિએ આખા દિવસમાં જે કંઈ બન્યું એને પોતાના ધર્મ ગ્રંથ આગળ, પોતાના ઈષ્ટદેવની મૂર્તિ આગળ કે મંદિરમાં જઈ અને એક મૂક પ્રાર્થના મૂકે કે પ્રભુ, મારાથી અમુક અમુક માણસ સાથે આવો ગેરવર્તાવ થઈ ગયો છે, એ મને પીડે છે ને? કેટલાને ખબર છે? તમને ખબર છે? તમે ઉપયોગ કરો છો? ધન્યવાદ. આવો પીઠ સંભાળવું. હવે બધાને કહો. એ પ્રતિક્રમણ, સામે જવું, પ્રતિક્રમણ, એમ કરીને અંતઃકરણને હળવું કરવું, એ સાચે સાચું ઉપાય છે. ખ્રિસ્તીઓમાં ઉપાય છે, જાણો છો? વચ્ચે આડો પેલો પડદો હોય જાળીવાળો, શું? કન્ફેશન, કબૂલાત. આ બધા ધર્મના ઉપાયો છે.
એ બધા જ્ઞાની મહાપુરુષોએ મનુષ્યના જીવનની પીડા જોઈ. એમાં આ પીડાનો ઉપાય જ મળતો નહોતો. આ પીડાનું શું કરવું? અંદરની પીડા. એના ઉકેલ ગોતી કાઢ્યા. ધર્મમાં એ ઘટનાનું સ્થાન આપ્યું. એમાં આપણામાંય છે. ભગવાન મંત્ર આવડે છે મોઢે? સ્વામી ક્ષમા 1000 વાર. ભગવાન બોલો તો, ઓ ભગવાન. ક્ષમાનો મંત્ર. સ્વામી ક્ષમા 1000 વાર, કીધા અપરાધ લાખ, આદ્ય અંતના ધણી નિષ્કલંકી નારાયણ. જરા મોટેથી બોલો ભગવાન. સ્વામી ક્ષમા 1000 વાર, કીધા અપરાધ લાખ, આદ્ય અંતના ધણી નિષ્કલંકી નારાયણ ભગવાન. બહુ અદ્ભુત મંત્ર છે. હા, ત્રીજો બહુ અદ્ભુત મંત્ર છે. હવે આ મંત્ર જરા ઓછું કામ કેમ કરે છે જાણીએ. સારામાં સારો ચપ્પુ, એની ધાર ઘસાઈ ગઈ હોય, સારામાં સારો ચપ્પુ ઘસાઈ ગયેલી ધાર હોય તો શાક બરાબર કાપે નહીં. એને જરા ધારે ચડાવો. સંવેદનશીલતા. ચપ્પુની સંવેદનશીલતા શું છે? એની ધાર. જો ધાર બૂઠી છે તો ચપ્પુ સંવેદનશીલ નથી, એ કામ નહીં કરે. ચપ્પુની ધાર નીકળી, સંવેદનશીલ બન્યો, કામ કરશે. એમ આપણું અંતઃકરણ બૂઠું થઈ ગયું છે, જરા જડ થઈ ગયું છે, લાગણી ઘટતી ગઈ છે, ભાવ મરતા ગયા છે. આથી આપણું અંતઃકરણ બૂઠી ધાર જેવું ચપ્પુ થઈ ગયું છે. એટલે આ મંત્ર પૂરું કામ કરતા નથી. આ મંત્ર અદ્ભુત મંત્રો છે. એ મંત્રો ખરેખર કોઈ સંવેદનશીલ વ્યક્તિના મોઢે ચડે, ત્યારે એ હાથ જોડીને ઊભો રહે. સાચે સાચ એની આંખમાં આંસુ આવે, સાચે સાચ. બસ એ જીવનું કામ થઈ ગયું. જરાક આપણે એવી એક વિચિત્ર દુનિયામાં જીવીએ છીએ કે કોઈને આવો આંસુ સારતો જોઈએ કે આંસુ સારતી જોઈએ તો જરા કદાચ ગમતે ઉપડે. એ રોતા હતા. ઓશોના શબ્દો. भक्ति उसके लिए सुलभ है जिसकी आँख में आंसू हो. डॉक्टर, भक्ति उसके लिए बिल्कुल सुलभ है जिसकी आँख में आंसू हो. बिल्कुल सुलभ. डॉक्टर साची बात. તમે યાર કાંક તો બોલો ભલા આદમી. દાંત જ કાઢ્યામાં સમજ્યા. ક્ષમા ક્ષમા એ ક્ષમાની લાગણી છે. તોબા શબ્દથી ક્ષમાની તોબા મૂળ શબ્દ તોબા છે. તોબાહ એ આપણી ભાષાનો શબ્દ નથી. તોબા એમાંથી આપણા પાસે શબ્દ આવ્યો તોબા થઈ ગયો. તો ગ્રંથિ વિસર્જન કોઈ ઉપાય. હવે આજે તો યુગ બદલાયો, માણસ થોડો જડ થતો જાય છે. એ જ વ્યક્તિ વિચારે તો સંવેદનશીલ થઈ શકે. આ એનો ઉપાય છે અંતરનિરીક્ષણ. પોતાની જાતના હિસાબે, જોખમે, ક્રૂરતાથી પોતાની જાતનું નિરીક્ષણ કરે કે મેં આવો વિચાર કર્યો, આહા, હું આવો માણસ છું, આહા. આમ તો સામાન્ય કોઈ પોતાને ગાળ દે, ત્યારે અંતરનિરીક્ષણ કરીએ ત્યારે પોતે પોતાની જાતને ઠપકો આપે છે વ્યક્તિ. અંદર મેં આવું કર્યું. જાતને કોશવી. એકવાર મારતા મરાઈ ગયું નાના બાળક, વેણ સપનું પછી છનું રહેતું, પછી એ માવું ઉચકી અને એમ કરીને રૂવે તો મારતા મરાઈ ગયું. એ ગ્રંથિ પેદા થતી હતી ક્રોધની. પછી માને સહજ આવડત હોય છે, સહજ એવી હૈયા ઉકલત હોય છે. એ જ બાળકને તેડીને એને પ્રેમ કરે, બચી કરે ને આંસુ સારે. એ ગ્રંથિથી વિસર્જિત તરત, પછી કોઈ ગ્રંથિ નહીં. આવા ઝીણા ઉપાય માણસે પોતાના જીવનમાં જોવા જોઈએ, વિચારવા જોઈએ. તો અંતઃકરણ હંમેશા ગ્રંથિ વિહીન રહે. નહીં તો આપણે ભરેલા જ છીએ. ઘણાયના ચહેરા ઉપર ગ્રંથિઓ છે, દેખાય છે.
એનું વિસર્જન ન થયું હોય તો આ પરેશાની થાય. તો શરીરના હિસાબે સાધક માટે ગ્રંથિ વિહીન શરીર હોવું જોઈએ, એ આ રીતે બની શકે. શાસ્ત્રમાં શરીરની બહુ નિંદા કરી છે અમુક શાસ્ત્રોમાં. એનો હેતુ એવો છે, નિંદાનો હેતુ, કે સંસારી જન શરીરને મોહી ન પડે, એના મોહ લાગીને જાય એટલા માટે શરીરનું બહુ ગંદુ વર્ણન કર્યું છે. શરીર છે તો એ હાડ માંસનો કોથળો છે અને ગંદકીનું ઘર છે, લોહી માંસ ભરેલા છે, ફલાણું છે, આવું વિચિત્ર વર્ણન શાસ્ત્રમાં મળે છે. એનો હેતુ આ હતો કે માણસને મોહ ન થાય. આવા શાસ્ત્ર વાંચીને દુનિયાનો એક માણસ બતાવો કે આ વાંચીને કોઈને મોહ હટ્યો હોય. કોઈ મારે આ શરીર નથી જોઈતું, ફેંકી દો સાલું, એમ કોઈ થયો? કોઈનો મોહ હટ્યો? શાસ્ત્ર ખોટું છે, બિલકુલ ખોટું વર્ણન છે શાસ્ત્રનું. ભગવાન, શરીર તો પરમાત્માનું ઘર છે. હાજી, શરીર શુદ્ધિનો એક આ ઉપાય છે. એક આ ઉપાય, બીજો શરીર શુદ્ધિનો ઉપાય છે. શરીર જરા જાડો શબ્દ છે, ઘર. ઘર હોય એટલે કલ્પના આવે દિવાલો, ફલાણું ઢીકણું ને, એટલે ભગવાન એવા ઘરમાં રહેતા હશે. પરમાત્મા વસી ગયા છે માણસના શરીરમાં અદૃશ્ય રૂપે, એટલે જરા કહેવા માટેનું આ વર્ણન છે. ભગવાનનું ઘર છે, આમાં પરમાત્મા વસે છે. આવું જે જાણી જાય એ એમ ઈચ્છે કે બીડી પીતા હોય તો મનમાં એવી ધારણા કરે, હું બીડી પીઉં છું, તો ક્યાંકથી સાંભળે ભગવાનને બીડી પીવી પડે છે. સાચે સાચી વૈખરી ભાષામાં નહીં, પણ સાચે સાચું સંવેદન જાગે, ભગવાનને બીડી પીવી પડે મારે કારણે ના જોઈએ. બીડીથી છૂટ્યો. આ એક પ્રકારની જાગેલી સંવેદનશીલતાનું ઉદાહરણ છે. અમારે ત્યાં એક નોકર હતો, એ બીડીઓ પીતો બહુ, અને ગામમાં પાંડુરંગ દાદાના ભક્તિ ફેરીના માણસો આવ્યા. ચોમાસાના દિવસ જે કોઈ માણસ મળે એની સાથે વાતો કરે, કોઈને ઘેર જતાં અચકાય નહીં. માણસ નવરું હોય તો બેસાડીને ભગવાનની વાતો કરે. એમાં બધા નોકરોનું ગ્રુપ ક્યાંક ભેગું થઈ ગયું. આ માણસો ગયા વાતો કરીને, એમાં આવી વાત આવી કે આપણે બીડી પીએ છીએ ત્યારે આપણે એકલા નથી પીતા, આપણે કારણે આપણા ભગવાનને પણ બીડી પીવી પડે છે, કારણ કે અંદર છે. તો એ નોકર કબીરપંથી હતો. હા, કબીરપંથી, અને બીડી પીતો. જ્યાં એને આ વાક્ય સાંભળ્યું, બીડી પીતો તો પીતો સાંભળે જ સત્સંગ, પાછળ છેવાડે બેઠેલો. જ્યાં વાક્ય સાંભળ્યું કે આપણા શરીરમાં ભગવાનનો નિવાસ છે ને આપણે જે કંઈ કરીએ એ જુએ છે, અને બીડી પીએ તો ભગવાનને આપણે કારણે બીડી પીવી પડે છે, એમ આ ફેંકી. એક આંચકો, એક તરત ટ્રાન્સફોર્મેશન થઈ ગયું એના અંતઃકરણનું. તરત શું શી ખબર શું જાદુ, અંદર તો કાંઈ જોયું નહીં, પણ એ છોકરાએ, નોકર હતો, આપણા આદિવાસી આવે એ, બીડી મૂકી, દારૂ મૂક્યો, ભગવાનને પીવું પડે આપણે કારણે? ના જોઈએ. ભગવાનને જે ગમે એ જ હું કરીશ. ગાળ બોલીએ ભગવાનને લાગે, આજથી ગાળ નહીં બોલવાની. આવું એક ઝલક ભર્યું ઘટનાનું પાત્ર એ છોકરો બની ગયો. બધી ગ્રંથિઓ એક સામટી જતી રહી એના જીવનમાંથી. આ એક જાદુ છે. જ્યારે પોતાના વિશે વિચારીએ ત્યારે ભગવાનનું ઘર છે એમ વિચારીએ તો એક સંવેદનશીલતા અંદરમાં જાગે. બધાને જાગે એવું નથી, પણ કોકને ઘણાને જાગી શકે એમ વિચારીએ તો ભગવાનનું ઘર છે શરીર. ભગવાન તરફથી મનુષ્યને અનુપમ ભેટ છે. આવી ધારણા શરીરની રાખવી. શરીર મળ્યું, બધું જ મળી ગયું. શરીર મળ્યું, જીવન મળી ગયું. શરીર મળ્યું, એક એક્સપોઝર, મારા આત્માનું એક્સપોઝર આ શરીર છે. આત્મા તો અંદર છે,
દેખાતો નથી, જણાતો નથી, અનુભવાતો નથી, પણ એ પરમ ચૈતન્ય શરીર દ્વારા વ્યક્ત થાય છે. સાચી વાત છે ને? બેસીએ છીએ, સાંભળીએ છીએ, કામ કરીએ છીએ, જમીએ છીએ, લાગણીઓ વ્યક્ત કરીએ છીએ, પોતાના વ્યવહારો નિભાવીએ છીએ, જવાબદારીઓ ઉઠાવીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ. હર કોઈ જીવનનું કાર્ય હર કોઈ આ શરીરથી થાય છે. હર કોઈ કાર્ય. એવું એક કાર્ય બતાવો કે જેમાં શરીર ન જોઈએ. શાસ્ત્રમાં અવગણના ખોટી છે. લાલ ચોકડી. શરીર અમૂલ્ય ચીજ છે, અમૂલ્ય, ફરી મળશે કેમ નક્કી નથી. આપણા શાસ્ત્રએ જે એક વિધાન કર્યું છે, કર્તાયુગથી માંડીને કળિયુગ સુધી મનુષ્યનો દેહ 84 વખત પ્રાપ્ત થશે. 84 વખત. એમાંથી 35 વખત કર્તાયુગમાં જતો રહ્યો, હવે નહીં આવે. 25 વખત ત્રેતાયુગમાં, એ ગયા. 16 વખત દ્વાપર યુગમાં, એ ગયા. હવે કળિયુગ છે, એમાં 8 વખત. મનુષ્યનો દેહ દરેક જીવને 8 વખત મળશે. હવે આપણો દેહ કયા નંબરનો છે? પહેલા નંબરનો છે કે 8મો છે? હે, 8મો? આ સીએ સાહેબ કહે છે કે 8મો દેહ છે. હે, હશે. તમે ઓડિટ કરો એ સાચું બને. હવે એમના જેવો જવાબ આપણે ગોતી કાઢવો જોઈએ કે મારો આ દેહ કયા નંબરનો છે. ભગવાનની ભૂલ નહીં. ગમે ત્યાં ઠપ્પો મારી દે ને, આમ પોઠામાં કે ગમે ત્યાં, નંબર 1, નંબર 2, નંબર 3, છૂપો ઠપ્પો. એટલે આપણે ગોતવું પડશે. સાહેબને મળી ગયું કે 8મા નંબરનો આ દેહ છે, હવે નક્કી નથી, હવે નહીં મળે. એમનો માનીએ તો હવે એનું વિશ્લેષણ કરીએ. આવી પરિસ્થિતિ, હવે ફરી દેહ નહીં મળે. 8મો છે, ફરી દેહ નહીં. તો અનુપમ ભેટ જેના દ્વારા પ્રભુ ભજન, સ્મરણ, ધ્યાન, આગળ જે કંઈ ગણો તે એના દ્વારા પ્રભુ પ્રાપ્તિ એ માત્ર મનુષ્યના દેહ દ્વારા જ થશે. 84 લાખ જીવ યોનિમાં મનુષ્યનો દેહ જ એવો છે કે જેના દ્વારા ધ્યાન ભજન કરી શકાય, ભગવાનની, પરમની, જ્ઞાનની, પ્રકાશની પ્રાપ્તિ થઈ શકે. બીજા કોઈ દેહમાં આ શક્યતા નથી. આ દેહ જ એટલા માટે અમૂલ્ય દેહ છે. માટે એને જતનથી જાળવવો જોઈએ. જતનથી જાળવવો. જતન, સાચવીને. કપડાં ધોઈએ, સુકાવીએ, ઇસ્ત્રી કરીએ, એ કપડાંનું જતન છે. વાસણમાં જમીએ, પાછા ધોઈએ, આડા આમ મૂકી દઈએ, એને ફરીથી સાફ કરીએ, વાસણનું જતન. બૂટ પહેરીને બહાર નીકળીએ, ધૂળ ચડેલી હોય, ઘરે આવી ઉતારીએ, બીજે દિવસે પહેરીએ એ પહેલાં બૂટ સાફ કરીએ, બૂટનું જતન. ઘરને સાફ કરીએ, ચોખ્ખું રાખીએ, ઘરનું જતન. એમ શરીરનું જતન, જેને અંગ્રેજી શબ્દ છે મેન્ટેનન્સ. મેન્ટેનન્સ શબ્દ છે એ ભાવવિહીન શબ્દ છે, એમાં ભાવ નથી. કરી નાખો ને. જેમ આપણી ગાડી લઈ જઈએ સર્વિસમાં, પેલા ચોપડો છે, લાવો. જો એક આપણા જેવો જુવાન દીકરો આવેલો, એ પોતાના પ્રતિભાવ આપીને એમાં આ ક્રિયાનું શું લખ્યું છે જતન વિશે. કઈ શિબિર હતી બાપા? 25. જિગ્નેશ નારાયણ પટેલ, કોલ્હાપુર. એ શું લખે છે? ઘણું બધું લખ્યું છે. એમાં છેલ્લો ફકરો, ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ, મારા હૃદયના ઊંડાણેથી, આઈ સ્ટ્રોંગલી રિકમેન્ડ ઇચ વન ઓફ અસ, આપણામાંના દરેકને હું ખૂબ મક્કમતાથી ભલામણ કરું છું કે
should attain this શિબિર once a year. ઓછામાં ઓછું વર્ષમાં એક વખત આ શિબિર એટેન્ડ કરવી જોઈએ. લાઈક વી ટેક અવર કાર ટુ સર્વિસ સ્ટેશન. સમજાઈ ગયું ને? સિમિલરલી take our body and soul to the Mansa service station and make it clear and come back and do kalyan for our self, family and society. આ એનો પ્રતિભાવ છે. જિજ્ઞેશ ને, હા, જિજ્ઞેશ નામનો એને જે આપણને કામ લાગે એવું છે. આ શરીરનું જતન એનો થોડોક જવાબ આમાંથી મળે છે. આ ગુજરાતી બધાને સમજાય હોય તો કરું, સમજી? હા, એનો થોડોક જવાબ આમાંથી મળે છે. શરીરનું જતન. જતન શબ્દ મેન્ટેનન્સ જેવો જ છે. ગુજરાતી થાય જતનનું મેન્ટેનન્સ, પણ મેન્ટેનન્સ શબ્દમાં ભાવ નથી. કારને લઈ જઈએ, ભાઈ ઘર સર્વિસ કરી નાખજે, તો કાર તો નિર્જીવ છે. એ નિર્જીવ કારને પેલા એનું ફોરમેન કે શું કહેવાય, એને થોડો કંઈ પ્રેમ છે, એનાથી પ્રેમ નથી એને, એટલે એ કરે છે મેન્ટેનન્સ. અને ભાવથી જે કરીએ જતન. કારને બદલે બાળક હોય તો બાળકને આપણે મેન્ટેનન્સ કરીએ છીએ, જતન. કેમ લાગે છે? મેન્ટેનન્સ પ્લસ ભાવ ઇઝ ઇક્વલ ટુ જતન. ભગવાન તમે શોધી કાઢ્યું કંઈ? શોધવું તમે મહારાજ પછી કહેશો, ભલે, વોટ એવર યુ લાઈક. संसार जलती आग है, संसार जलती आग है, इस आग से तुम भाग कर शांत शीतल देश में हो जा अजर, हो जा अमर. अष्टावक्र. संसार जलती आग है, इस आग से तुम भाग कर शांत शीतल देश में हो जा अजर, हो जा अमर. અષ્ટાવક્ર જનકને કહે છે કે અહીંયા ક્યાં પડ્યો છો? જલતી આગ છે, તો એનો નિર્દેશ કોઈ જંગલમાં ભાગી જાઓ એમ નહીં. તારા પોતાનામાં શાંત મધુરનું ઠેકાણું છે, શાંત શીતલ દેશ અંદર છે, એમાં તું પ્રવેશી જા. જનકને કહે છે અષ્ટાવક્રજી કે તારા પોતાના દેહમાં શાંત શીતલ દેશ છે, જ્યાં કોઈ તાપ નથી, પરમ આનંદ, પરમ શાંત, અમૃત વર્ષા છે. ત્યાં તું જાતે પ્રવેશી જા, અને જેવો પ્રવેશીશ હો જા અજર, હો જા અમર. અજર એટલે ગળપણ નહીં આવે, અમર એટલે તું મરીશ નહીં. તો દેહ તો મરી જશે, પણ ત્યાર પછી તને જન્મવું નહીં પડે, એ અમર. અષ્ટાવક્ર કહે છે. શેના દ્વારા? શરીર દ્વારા જ. જનકનું શરીર ન હોત તો અષ્ટાવક્ર કોને બોધ દેત? ભગવાન શરીર જ માધ્યમ છે ને, કેમ લાગે છે કે નહીં? આની કેટલી અવગણના આપણે જેમ તેમ વાપરીએ, જે ઠીક લાગે નાખ્યા કરીએ અંદર. પેલું ખાડો કરીને નાખીએ એને શું કહેવાય? પાણીપુરી, પછી દાબેલી, પછી ગોટા, પછી આવું પેલા રોટલામાં શાક નાખ્યું. પહેલાં તું બીજા ને પછી હું પીશ. એ જે રસ છૂટે છે એ રસનાનો રસ છે. મનોવૃત્તિ પડી છે સ્વાદિષ્ટ ખાવું, એ મનોવૃત્તિ છે સ્વાદિષ્ટ ખાવું. એ બિલકુલ સહજ વાત છે, બિલકુલ સહજ વાત. પણ વિકૃતિ ક્યાંથી આવી? જે સહજ રીતે પ્રાકૃતિક પદાર્થોથી ભોજન બનતું હતું, એનો જે સ્વાદ હતો એ સ્વાદ માણસને જરા ઓછો લાગ્યો. હજી કાંઈક વધુ સ્વાદ ઉમેરો ને તો વળી કોઈ હોશિયાર ગૃહિણી હોય, વળી કોઈક રીતે યુક્તિ કરે. હવે આવા સ્વાદની માગણી થઈ, એની ખબર કારખાનાવાળાઓને પડી ગઈ, મસાલાના કારખાનાવાળાને ખબર પડી ગઈ કે લોકો તો આવું માગે છે. તો જાત જાતના ભજીયાનો મસાલો ને, ચાટનો મસાલો ને, દાળનો મસાલો ને, શાકનો મસાલો ને. હવે એની કશી જરૂર નથી હો, બિલકુલ ખોટી વાત. એક
એની કાંઈ જરૂર નથી. ઘરમાં જે મસાલા છે પર્યાપ્ત છે. આપણા ધાણા જીરું, આપણી હળદર, આપણું મીઠું, આપણું મરચું બિલકુલ પર્યાપ્ત છે. પણ મનોવૃત્તિ ટેસ્ટી થઈ ગઈ. જે કુદરતી જે સ્વાદની ઈચ્છા હતી એ જતી રહીને બદલે વિકૃત સ્વાદ, આ પાણીપુરી ને આ બધું ઘૂસ્યું ને, અને દાબેલી, એના વખાણ નહીં કરવું. આ વડાપાઉં, હવે આપણે તો જે શું હોવું જોઈએ એ કહેવું છે. તો તમામ પ્રકારના સ્વાદ વર્જ્ય ગણવા જોઈએ જે સાધક છે એને માટે. સાધકને માટે છે તમામ પ્રકારના સ્વાદને વર્જ્ય ગણવા. સહજ રીતે જે કુદરતી સ્વાદ મળે છે ઘરમાં, એનાથી પોતાના સ્વાદને સંતોષવો જોઈએ. બીજું બધું નકામું છે. અને એકવાર ભગવાનના આપ માનો નહીં, મનની એ ભૂમિકાએ જે વ્યક્તિ જતી રહે સાધનાની ભૂમિકાએ, ત્યાર પછી બધા જ સ્વાદ ધીરે ધીરે છૂટતા જશે. બધા જ સ્વાદ આસ્તે આસ્તે મનની એ ભૂમિકા હોય છે. ત્યાર પછી કાલે કોક કે તું ફાવશે ફાવશે ને ચાલશે. હા, એ ભૂમિકા એ માણસ જતો રહેશે આસ્તે 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 આસ્તે. કોણ? સાધક. આજે વાત અહીંયા થાય છે એમ હોય તો તમે સાધક નથી, બીજું બધું છો. વેપારી છો, બિલ્ડર છો, પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, ભણેલા ગણેલા છો, ખૂબ કુશળ માણસ છો, આઈક્યુ ઊંચો છે, બુદ્ધિશાળી છો, મેનેજમેન્ટની શક્તિ છે, ગમે તેવા ધંધા રોજગાર ગમે કરોડો રૂપિયાના કરી શકો છો. તમે તમારા પિતાના સુપુત્ર છો, તમે તમારા જીવનસાથીના પ્રેમાળ પતિ છો અથવા પત્ની છો, પણ સાધક નથી. સાધકને માટે ત્યાગ છે. બહુ સૂક્ષ્મ અસર છે આ. આપણે એ જ વિષય ઉપર જઈએ છીએ. દેહને જતનથી જાળવવો જોઈએ, એટલે એમાં આ આવે કેટલી વસ્તુ આવે છે જોઈએ. જતન શેનું? તો નંબર 1 આહાર. સાધકનો આહાર કેવો હોય? સીધો શબ્દ મળશે, સાત્વિક. હવે સાત્વિકની વ્યાખ્યા માંડો. જેનાથી સત્વ ગુણ ખીલે માણસમાં. જેવો આહાર ખાઈને આહારમાંથી શરીર બંધાય, ખોરાક પચે, લોહી બને, એમાંથી શરીરને જે કંઈ ખૂટતું હોય બન્યા કરે. હાડકાં ખૂટે છે તો હાડકાં બને, માંસ ખૂટતું હોય તો માંસ બને, મજ્જા ખૂટતી હોય તો મજ્જા બને, છેલ્લે પરિણતિ શુક્ર બને. શરીરને જે કંઈ જોઈતું હોય એ લોહીમાંથી બને, લોહી ખોરાકમાંથી બને. તો ખોરાકમાંથી સ્થૂળ શરીર બને અને એના સૂક્ષ્મ ભાગમાંથી મન બને. જેવો આહાર હશે, જેવી તાસીર આહારની હશે, એ પ્રમાણે મન બનશે. મન બનવાનો આધાર પણ, મનના સંસ્કાર ઊભા થવાનો આધાર પણ ખોરાક જ છે. જો આહાર સાત્વિક હશે તો મન સાત્વિક રહેશે. સહજ વાત છે ને. અને એટલા માટે વર્જ્ય આહાર જેટલા ગણ્યા સાધકને માટે વર્જ્ય, તો પહેલો શબ્દ આપશે સાત્વિક આહાર. સાત્વિક આહારની વ્યાખ્યા જરા ચોક્કસ કરવી કઠણ છે. સાત્વિક ખોરાક આહાર કોને કહેવો? તો એક માપ છે કુદરતી પરિસ્થિતિમાં મળતો, બીજું માપ છે શાકાહાર. આનું જરા સમજીએ આ શું કહે છે. આ યોગીઓના અનુભવ છે. કુદરતી પરિસ્થિતિ એટલે જે ખોરાક રાંધ્યા સિવાય ખાઈ શકાય, કાચો, જેમ કે ગાજર, ટામેટું, શકરિયું, ફળ બધા જ કાચા ખાઈ શકાય, તો એને રાંધવા નહીં, ચોખ્ખા કરીને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરો. જે કાચા ન ખવાય એને રાંધો. તો રાંધવામાં પહેલી પ્રાયોરિટી બાફો, એને બાફી નાખો. બાફ્યામાં હા બીજું સાધન નથી, શું કરે?
આમ તો આ તપેલીમાં બફાય, તપેલીમાં અસલ બફાય. તપેલી માથે ઢાંકણું ઢાંકી દે ને વજન મૂકી દે તો પોણા કુકર જેવું કામ કરે. પોણા કુકર જેવું. પહેલાં બાફો, બાફીને એ જ આહાર જો ખાઈ શકાય તો કોઈ બીજી પ્રક્રિયા ન કરવી. એમ લાગે નથી ખવાતો પછી વઘારો, તેલથી વઘારો. તેલની જરૂર ન હોય તો એમ જ ખાઈ શકાય તો. પણ આપણે તો સ્વાદ જોઈએ ને, સ્વાદ જોઈએ એટલે તેલ પેઠું. સાધકને માટે આ જરૂરી છે. કુદરતી પરિસ્થિતિમાં ખાઈ શકાય તેવો આહાર કાચો ખાવો. આ નહીં પેલા ચૌહાણ કે કોણ, કાચું કોરું, કાચું એ સાચું. હા, રંધાયું ને ગંધાયું. એના જીવનનો અનુભવ છે ને, એ કંઈ વાંચીને નથી કર્યું, જાતે એના જીવન ઉપર એને પ્રેક્ટિકલ કર્યા, પ્રયોગ કર્યા અને એવું નક્કી કર્યું દૂધની કોઈ જરૂર નથી. એના ઘરે એ પોતે કહે છે મારા ઘરે દૂધ નથી આવતું કદી, તો એ ચાલે છે. હવે એક અભ્યાસનો વિષય છે. એ તો એ પોતાની પરીક્ષામાં માણસ ખરો ઉતર્યો અને પોતે જાણી લીધા પછી જગતને જણાવવા પણ નીકળ્યો કે આ રીતે ખોરાકના જીવનમાં જીવી શકાય. અને બિલકુલ સાચી વાત છે. એમ થઈ શકે તો કરવું જોઈએ. થોડીક મહેનત છે એમાં, એ પદાર્થો જમવાના તૈયાર કરવા, એના મહેનત છે, પણ છતાં સામે વળતર ઘણું છે. તો એ સાત્વિક આહાર છે. પછી શાકાહાર, દરેક પ્રકારના માંસાહારનો ત્યાગ. એમાં બહારના જગતમાં માંસાહારની કેવી વ્યાખ્યા છે? જે માંસ છે એ જ માંસાહાર કહેવાય. માછલીને માંસાહાર નથી કહેતા, માછલીને માંસાહાર નથી કહેતા, ઈંડાને માંસાહાર નથી કહેતા, એ તો ખવાય. એટલા માટે અમને આ ખબર નહોતી, તો અમે વિદેશ જતા હતા તો પછી ખોરાકની પસંદગીની વાત આવી કે સારું ભરાઈ પડ્યા હતો. હવે આ કેવું જમવાનું દેશે? એટલે મેં તો કાગળમાં લખીને દીધું એનો જે માણસ ભરતો હતો એને, જૈન ફૂડ, JAINFOOD. પછી એ પ્રમાણે લઈ આવ્યો. એમાં કશું ન હોય જૈન ફૂડમાં. તો આપણે જૈન ફૂડ સુધી, જૈનવાળા તો જે શાકભાજીમાં બિયારણ દેખે એ ખાય નહીં. ટામેટાં ના ખાય જૈન લોકો, તમને ખબર છે? જૈન લોકો ટામેટાં ન ખાય, રીંગણ ન ખાય, અંદર બીજ છે. એ શું ખાતા હશે તો ખબર નહીં. હે, બટાકા ન ખાય, સકરિયા ન ખાય, જમીનમાં પાક જે કંદમૂળ ન ખાય, ડુંગળી લસણ તો ન જ હોય. તો આ રીતે એક મર્યાદિત આહારનો હેતુ આ છે. ભલે આજના યુગમાં આવી વ્યાખ્યાઓ બહુ ટકતી નથી, જરા સુફિયાણી વાત લાગે, તે છતાંય બિલકુલ સત્ય વાત છે, બિલકુલ સત્ય વાત. કોને? હુ ઇઝ ગોઈંગ ટુ જર્ની ઓન ગોડ, જર્ની ટુ ગોડ, જે ભગવાનના તરફ યાત્રા કરે છે એને માટે આ જરૂરી છે. એટલા માટે આપણે લખ્યું ને, જીવન શુદ્ધિ સાધકની દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ નહીં. સાધકની દ્રષ્ટિએ જીવન શુદ્ધિ શું છે એ બરાબર પિન પોઈન્ટ આપણે સમજીએ છીએ. પિન પોઈન્ટ આટલું હોવું જ જોઈએ. એ દ્રષ્ટિએ આહાર એટલે ખોરાક સાત્વિક, જેટલી રીતે સમજી શકો એમાં શાકભાજી જે આપણે ખાઈએ જ છીએ, તો જરા આ દ્રષ્ટિના આહાર શાસ્ત્રીઓ, આધ્યાત્મિક દ્રષ્ટિથી ખોરાકને પદાર્થોને નક્કી કરનારા આહાર શાસ્ત્રીઓએ એમ કહ્યું કે જે શાકભાજી રાંધતી વખતે પાણી પીએ એ તામસી છે. જેમ કે બટાકા, પાણી નાખવું પડે એ તામસી છે. અને જે શાકભાજી રાંધતી વખતે પાણી છોડે એ સાત્વિક છે. હા, આ એની વ્યાખ્યા છે. જેટલા શાકભાજી પાણી છોડે, પાણી નાખવું ન પડે પણ નીચે રસ તોય થાય, એ શાકભાજીમાંથી રસ આવે છે, એ બધા સાત્વિક છે. તો એ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને જે બટાકા ન ખવાય, સક્રિયા ન ખવાય આપણાથી, લસણ ડુંગળી તો ન જ ખવાય. પહેલું આવે ક્યાં જવું?
માટે વડા પાઉં ન ખવાય, ઘરે બનાવી લો. પાછી વ્યાખ્યા આવશે કે 2 જોડાનું શું કરવું. જી હા ભૈયા, અહીંયા ઘડિયાળની વ્યવસ્થા કરો ને. આમ આડું જોવું તોય દેખાતું નથી, આમ તરફ નજર પડે એ તો છેટું પડે છે. એ ઘડિયાળ અહીંયા આવશે, હવે દેખાય છે, બાકીનું અંધારું તો ખબર ન પડે. સાધકની દ્રષ્ટિએ આ રીતનો સાત્વિક આહાર પોતે જાતે નક્કી કરી લે, જાતે, અને જાતે પોતાના ઉપર નિયંત્રણ રાખે. જાતનું પરીક્ષણ, જાતનું નિયંત્રણ આહાર ઉપર, તો જ સાધક બચી શકે. આ 2 વાત ઉપર જે સાધક નજર રાખે, પસંદગી કરે સાત્વિક આહારની, પછી એમાંથી ટળે નહીં કદી. બીજાને જે જમવું હોય જમે. ઘરમાં 7-8, ને આજે તો જરા યુગ એવો છે વિચિત્ર, આપણે ગામડામાંથી શહેરમાં રહેવા ગયા. શહેરમાં જે બને છે એની આછી પાતળી ઝલક આપણા પરિવારમાં, કુટુંબમાં અને રસોડામાં આવે છે. અમને પૂના ગયેલા અમારા જમાઈ, નામ શું બાપા? હા, રાકેશ. કોઈ મગરપટ્ટો કહેવાય છે પૂનામાં. મગરપટ્ટો નામ સાંભળીને ભડક્યા. ત્યાં અમને તેડી ગયા બતાવવા. ને આપણા ભાઈની આવા ફૂડની, નાસ્તા ફૂડની દુકાન છે આપણા ભાઈની. એટલી જાતના, અને બધા ટમટમતા. મીઠાઈ મળે જ નહીં. એટલે આ નખોદિયા ના, અહીંયા તો આવું જ વેચાય છે કે. મજાનો ભાઈ હતો. એટલે એ વાતાવરણ તો બધે હશે ને, ક્યાં જાઓ. એમાં આપણે આપણો માર્ગ ગોતવાનો છે. આમાં જરાક છૂટછાટ લ્યો તો નુકસાન તો થશે જ. હાલો ના ખાઈ લાવો, ચાલશે. અંદરનું જે બેલેન્સ છે, અંદરનો ઓડિટર એ નહીં ચલાવે. સાધકનો ઓડિટર હોય છે અંદર. સાધક છો તો ઓડિટર ભેગો છે, એ તમારા ઉપર ચોકી રાખે છે, એ નહીં ચલાવે. અને તોય તમે ખવાઈ ગયો તો એનું નુકસાન સહન કરવું પડશે. ગમે તેને ગમે તે નુકસાન વ્યક્ત થશે. એક અતિ સંવેદનશીલ ભૂમિકા સાધકની હોય છે. જેમ જેમ સાધક એની સાધનામાં આગળ વધતો જાય, જેમ તેમ 2 પ્રકારની સંવેદનશીલતા. એક તો માનો કે એ સાધક ધ્યાનનો સાધક છે, માત્ર ધ્યાન. તો જેમ ધ્યાનમાં ઊંડું ઉતરતો જશે, તેમ એ વલ્નરેબલ. સાહેબ, એનો અર્થ શું થાય? વલ્નરેબલ શબ્દનો અર્થ શું થાય? સહેલાઈથી ભેદી શકાય તેવું, એવો અર્થ થાય ને. સહેલાઈથી ભેદી શકાય. આ ભીતને સહેલાઈથી ભેદી ન શકાય, ભીતને પણ ટાટું હોય તો સહેલાઈથી ભેદી શકાય. એમ એ વ્યક્તિ, એ સાધક બહાર કોઈ અનિષ્ટ આક્રમણ કરે તો સહેલાઈથી એ આક્રમણનો, અનિષ્ટનો એ સાધક ભોગ બને છે. સામાન્ય વ્યક્તિ, આપણને કાંઈ ન થાય, સંસારીને કાંઈ ન થાય, પણ એ સાધક એવો વલ્નરેબલ બનતો, એવો નાજુક બનતો જાય કે બહારનું કોઈ પણ અનિષ્ટ એના ઉપર હુમલો કરે તો એને અસર થાય. અપવિત્રતા આસપાસ હોય તો અસર થાય. એટલો સંવેદનશીલ થતો જાય, એટલો બધો અંદર, અને એટલો અંદરથી નાજુક થતો જાય. સહેજ સાજ ગડબડ થઈ, જેમ ભૂમિકા ઊંડી ઉતરે, જેમ સાધનાની સીડી ઉપર ચડતો જાય, તેમ આસ્તે જતાં એક નકામો વિચાર કોઈ એના કાનમાં પડે, અથવા એ વિચારે કે કોઈક રીતે એના ચિત્તમાં પ્રવેશી જાય, તો એ વિચાર પણ એને ડંખ્યા કરે અને આખી ભૂમિકાને ખરાબ કરી નાખે. આટલી એકદમ આ ઘણા સાધકો જંગલ જતા રહે છે, આટલા દુઃખ વેઠે છે, અને છતાંય પાછા આવવાનું નામ લેતા નથી. શું કારણ? આ કારણ છે, સંસાર આવી બધી વિકૃતિઓથી ભરેલો છે. એ વિકૃતિઓમાં જે કોઈ સાધક પોતાની સાધના આગળ વધારે તો ગમે ત્યાં વિક્ષેપ આયા જ કરશે. ધ્યાન સાધના કરતે પોતાના વ્યવહાર સાચવે તો ક્યાંક સાચી ખોટી વાણીનો ઉપયોગ થઈ જાય, ક્યાંક મનમાં જરા આક્રોશ આવી જાય તો જે નુકસાન થાય એ વળતા વાર લાગે છે. નુકસાન આમ ઘા મારવો સહેલો છે,
પણ રૂઝાવો કેટલા દી લાગે? કેમ લાગે છે? એમ અંતઃકરણમાં આ સાધકની આવી સ્થિતિમાં જે ઘા લાગે એ લાગતા લાગી જાય, પાછું એને ભળતા બહુ વાર લાગે છે. ખૂબ નાજુક અવસ્થા. ખૂબ એ અવસ્થાને જીરવવી હોય તો વ્યક્તિએ જાતે, આ શબ્દ લખ્યા ને, જાતે નિયંત્રણ કરે પોતાની જાત ઉપર, તો થાય. નહીં તો યાત્રા ન થાય એમ નથી, બહુ લાંબી થઈ જાય યાત્રા, બહુ લાંબી. શુદ્ધિ અશુદ્ધિમાં ફેરવાયા કરે. ગમે એમ કરીને અંતઃકરણને શુદ્ધ કર્યું, પાછા સંસારના આઘાતથી વળી પાછું થોડુંક અશુદ્ધ થયું, વળી આપણી પોતાની કેટલીક શક્તિને કમાણી પાછી શુદ્ધિકરણમાં વપરાઈ જાય, એમ થાય છે. એના આ બધા જોખમ છે. એટલા માટે સાધકે સાવધાન થવું જોઈએ. સૌથી વધુ સાવધાની સાધકને પોતાના માટે. બોલવામાં નિયંત્રણ જરૂર નથી તો કોઈની સાથે આંખ પણ મિલાવવી ન જોઈએ. આ 9 દિવસના અનુષ્ઠાનમાં નીચે સૂવું, મૌન રાખવું, કોઈની સાથે વાત ન કરવી, ક્યાંય ફરવા ન જવું, આ બધા જે નિયંત્રણો છે શા માટે છે? કે જેમ અનુષ્ઠાનના દિવસો આગળ વધશે તેમ તેમ જો નૈષ્ઠિક અનુષ્ઠાન હશે તો ધીરે ધીરે સાધક અંદરથી સંવેદનશીલ થતો જશે, ધીમે ધીમે નાજુક. બહારની કોઈ પણ પરિસ્થિતિ એને પ્રહાર કરી શકે. એમાંથી સાચવવાની સુરક્ષા કરવી અને પરિણામ મેળવવું હોય તો એ સાધકે આટલા નિયંત્રણ પાળવા જોઈએ. નીચે સૂવું, શરીરને એવો એસારામ ના આપવો, મૌન રહેવું, એક જ ટાઈમ જમવું, વધારે જમવું નહીં, માદક આહાર તો હોવા જ ન જોઈએ. આ બધા નિયંત્રણને નિયમ છે. એક ચપ્પુની ધાર જેવું છે, ચપ્પુની ધાર જેવું. આ બધું સાંભળીને કોઈ માંડી ન વાળતા, તોય આપણે આપણો પુરુષાર્થ, આ એક શબ્દ ગોખીને જાઓ ભગવાન. સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ અને ક્ષમા, એમાં પુરુષાર્થ આ શબ્દ ગોખીને જજો. સત્યમાં આગું પાછું થશે ને તો ભગવાન નભાઈ લેશે. પ્રેમમાં જરા ગડબડ થશે તો ચાલશે. સમાન ભાવમાં જરા મનમાં ગડબડ થઈ ઊંચા નીચે જાણી ગયા તો ચાલશે. ક્યાંક ક્ષમા થાય ખરી, કરવી જોઈએ પણ ન થાય ચાલશે. પણ પુરુષાર્થમાં જો કાચા પડ્યા તો બધું કાચું. કદી પુરુષાર્થ નહીં છોડવો. સાધના તો જેવી થશે હું હઠપૂર્વક સાધના કરવી. હું મારો ધંધોય સંભાળીશ, સાધનાય કરીશ. મનની આ મક્કમતા ઘણા બધા બેરિયર્સ, અડચણો, અવરોધો દૂર કરે છે. મનની મારે સાધના કરવી છે, હું બિલ્ડર છું, મારા હાથે કરોડોનો વહીવટ થાય છે, ભલે થાય, હું સાધના કરીશ, હું સાધના કરીશ. આજે આમ અડીખમ પુરુષાર્થ છે ને, અડીખમ પુરુષાર્થ, અડીખમ એ અંદરથી આત્મવિશ્વાસ જગાવે છે. આત્મવિશ્વાસ એવું કવચ છે, એની અંદર કોઈ પ્રવેશી ન શકે. આત્મવિશ્વાસ. ગાંધીને કેમ કોઈ મારી ન શક્યો? કેટલા દુશ્મન હતા, આખી અંગ્રેજ સરકાર દુશ્મન. ઉપરથી અંગ્રેજ સરકાર પોલીસ મોકલતી, ગાંધીને કોઈ મારી ન જાય, આપણા માથે પડશે, એમ હતું ને. આત્મવિશ્વાસ. એકવાર અંદરથી પુરુષાર્થ ખણખણી ગયો, જેનો પણ મારે આ કરવું છે, ધેટ્સ ઓલ, બસ આખું જગત સામે છે અને હું એની સામે એકલો છું, કોઈ સવાલ નથી. આવો પુરુષાર્થ, આ 5 શબ્દમાંથી આ એક ગોખી નાખો, બીજા એની મેળે આવશે. બાય 1 get 4 ફ્રી. ગંગા, બાય 1 get 4 ફ્રી. હા સાહેબ, તમે મુંબઈ ગયા તમારી ઓફિસનું ઉદ્ઘાટન કરવા, કોણ સંતાયા હતા? ભેગો હું હતો, સાંભળતું હોય તો ભેગો હું હતો. ત્યાં તમારું રક્ષણ કોણ કરે છે? આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ જ જે માણસમાં અદ્ભુત ભેટ ભગવાને કોઈ આપી હોય ને, મનુષ્યને, આત્મવિશ્વાસ. ડુંગરા તોડી નાખ્યા આત્મવિશ્વાસ. સચ્ચી લગન હો તો પર્વત ભી ધૂલ હૈ. પેલું
તેરે ઘર કે સામને પિક્ચર, વળી પાછા સિનેમાની વાત કરો છો. એમાં હીરો ગાય છે, એમાં આ એક લીટી આવે છે, સચ્ચી લગન હો તો પર્વત બી ધૂલ હૈ. દેવાનંદ, સચ્ચી લગન હો તો પર્વત બી ધૂલ હૈ છે ને, એ ગીત ગાય છે. એમાં આ વાક્ય આવે છે, આ ગીતની પંક્તિ, સચ્ચી લગન આત્મવિશ્વાસ. ગમે તે થાય આ મારે કાર્ય કરવું છે, આવી લગ્ની જેને લાગી, જે તો કમ વોટ મે, તો પર્વત બી ધૂળ હોય. પર્વત ધૂળ થાય પણ એને માટે એવાને માટે પર્વત ધૂળ થઈ જાય, મતલબ એ ગમે એવા અવરોધોને પાર કરી જાય. એ રસાયણ કયું છે? સેલ્ફ કોન્ફિડન્સ. ભગવાન ઘણીવાર દાઢી નીચે છુપાઈ રહેલો હોય છે. જેને જવું એ કોઈ બોલતા નથી. આપણે તો આમ હાલશે, કાં ઘડિયાળ હામું ટાંગો. બસ વિષય એવો હોય કે આને વચ્ચે બદલાવાની નહીં, કેમ કરવું એ કહી દો. સળંગ જવા દેવો કે ધ્યાન લેવું, ધ્યાન છે. સવારે આખો દી ધ્યાન કરાવશું. હજી આ 1/3 પાર્ટ, હજી 2 મુદ્દા બાકી છે. આનાથી ઊંડા તમારે રાતના બેસવું પડે. આપણે શું કહેવાય, ઓવર ટાઈમ. હા, હું તૈયાર છું, તમે તૈયાર છો? તો ઓવર ટાઈમ ચાબાની વ્યવસ્થા કરશું. જઈ આવો, પછી જ જશું. થોડા ફ્રેશ થઈ આવો.